पंचेंद्रिय श्रवण ग्रहण अवयव मनुष्य बुद्धिदेव चौयोग सभी कोई 18 सगुण सभी पंचमावे पंचवे कारण समस्त 25 सभी को 36 सगुण ब्रह्मस छान बाजूने जाणे इच्छा कारण सभी सगुण इरिया में ई चमिचा पर इरिया भी रहना घोड़े पर पड़े पर भी को हरे को उसाव देव पर नंद का मट्टे मोटा संतान सगुण जेमे जीवे रे एक इंद्रिया पेंद्रिया तीनद्रिया चौंद्रिया पंचेंद्रिया अभिव्यक्ति लेसे संगे संगड्या पर वेग दवे ठाणा संगामी जीव्या भगवे तसम इच्छा तस्व उतरी कड़न पैचे कड़न विषय कड़न विसली कड़न पावन पावन दिगाटा रवे कौस गवन नतौस सिंह घासी उची कड़न मैडम उडोड वांचकर मापने भीतर जाय सोमे मंगस सोमे केस जाने इंस्ट्रूमेंट इस जाने एव महे मागरे मप्पो को अविरय उचमे कौस को एक लोक नावला चार नौका जाव तर नौ कर नौ पर तापम ढाणे न पणे न जाने न पाण पोसी लोक सौजन कर जमात ते रीति रीति सब 24 समझ के सब मचे चंदे संकल्प अभी आनंद तो समय तो पम पम सुता समय जो चंद पम दे सोई जब तो सीना से तो वासु जब जब मन मन का जिन धर्म सर्किल जो होता नहीं तो आराम से मन 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 सोई रवि जन चंद भाई ट्रेनिंग पासवर्ड तो माना चा एवं मैं अभी तो व्यूअर मेला महीना जमाना 24 समझ जीना कितना मन से तो कितनी मंदी में ये लोग सब प्रसिद्ध आरंभ में लोग समय और तो चंद्रशोरी पड़े रहते सो कैसे सागर में मेरा सिद्धा सिद्धि मोहम्मदी सब शामिल इच्छा कारण सभी समय पद्धति पड़ी नो इच्छा चार कौन बोलते जाओ ये निश्चय इच्छा कारण सनिधन सामिक सनिधन इच्छा इच्छा कौन बोलते जाओ ये निश्चय मतलब इच्छा कारण सनिधन सामिक नाव इच्छा नमो सिद्धार्थ नमो ये नमो नमो सब 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 बड़ा सब मंगला जो सब से पर को मंगला पिचकारी भगवान बसाई के सामने आदेश करे मते सामने समुद्र सब बचकावी जाव नियम पंचो असम विभक्त लेना मन पाए काय न करे कसम ते पड़ी को निंदा भी करी आमी अपाण को सिरा इच्छा में कौन बोलते जाओ ये निश्चय मतलब इच्छा कारण सनिधन सामिक बेस्टना संदेश जाओ ईच विचार को समझने के लिए ना विचार कारण समझ बेस्टने खाओ ईच विचार को समझने जाओ ये निश्चय ना विचार कारण समझ सज्जय संदेश आओ ईच विचार को समझने जाओ ये निश्चय ना विचार कारण समझ सज्जय करो इच्छा उत्पन्न होता नमो रिक्तान नमो सिद्धांत नमो नमो जन नमो ले सदा नमो सबंधन कर सब बाबासन मंगलान जो સવિસ્તૃત કર્મ હોય મંગલમ કાલે આપણે મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર જોયું હવે આજથી પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર 9 માસ તથા 7.5 દિવસ પછી માગસર વદ દસમના દિવસે વામન દાતાએ પાર્શ્વનાથ ભગવાનનો જન્મ આવ્યો બોલો છે પાર્શ્વનાથ ભગવાન કી જય આપણે ક્યારે વિચારું पार्श्वनाथ भगवान ना कितना नाम है 1008 चलो કેટલી જગ્યા પાર્શ્વનાથ ભગવાન પૂજાય છે ત્રણે સૌથી વધારે તીર્થ કોના પાર્શ્વનાથ કેમ મહાવીર સ્વામી ભગવાન ના નથી કેમ આદિનાથ ભગવાન નથી મહાવીર સ્વામી ભગવાન નામ બી પાર્શ્વનાથ ભગવાન સંખ્યાસર પાર્શ્વનાથ હોય નાકોડા પાર્શ્વનાથ હોય જીરાવાલા પાર્શ્વનાથ કેમ મહાવીર સ્વામી ભગવાનનો એક જ નામ છે પાર્શ્વનાથ ભગવાનના આટલા બધા નામ છે એમને ઉપસર્ગ બી બહુ નથી ઉપસર્ગ તો પોતપોતાના કર્મો પ્રમાણે છે એમને આદેહ નામ કર્મ બાંધેલું જ્યારે એ દેવલોકમાં હતા ત્યારે ધારો કે સમજો આપણે અહીંયા વિદ્યાલયમાં કોઈ બી ફંક્શન થાય ધર્મનું તો સૌથી પહેલાં હું પહોંચું સૌથી બધી તૈયારી કરાવું બધા આવે બધા છે દિલથી પહેલાં આવીને કોણ કરે એવી રીતના જ્યારે દેવલોકમાં જેટલા બી પ્રસંગ થતા હતા જેટલા બી ભગવાનના મહોત્સવ ઉજવાતા હતા સૌથી પહેલાં એ પહોંચતા હતા એટલે એમને ત્યારે આદેહ નામ કર્મ બાંધેલું કે આપણો શું કહેવાય આમ યશસ્વી આપણું બધા માને
ગુજરાતી ભાષામાં કહીએ ને તો આપણું બધા ચાલે એવું એમના નામકર્મ બાંધેલું. એના માટે કરીને આજે આટલી બધી જગ્યાએ શાસન મહાવીર સ્વામી ભગવાનનું ચાલે છે. સૌથી વધારે તે પાર્શ્વનાથ ભગવાનના છે આખા બધી જગ્યાએ. પુરુષાદાની અરહમ શ્રી પાર્શ્વનાથ પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે સુતેલા માતાએ સ્વપ્નમાં પોતાની પડખેથી પસાર થતા કાળા સાપને જોયો. તેથી તેમનું નામ પાર્શ્વ રાખવામાં આવ્યું. યૌવન વય પ્રાપ્ત થતા કુશસ્થળના રાજા પ્રસેનજીતની પ્રભાવતી નામની કન્યા સાથે તેમના લગ્ન થયા. એક વખત પાર્શ્વકુમાર ઝરૂખામાં બેઠા હતા ત્યારે નગરજનોને પુષ્પના અને પૂજાના થાળ લઈને જતા જોયા. આ અંગે તેમને ઉત્તર જણાવ્યું કે કમઠ નામનો તાપસ બહાર આવેલ છે. તે મહા તપસ્વી છે. તેની પૂજા કરનાર અર્ધે લોકો ત્યાં જઈ રહ્યા છે. પ્રભુ પણ ત્યાં પધાર્યા. આ કમઠ ગરીબ મા બાપનો બ્રાહ્મણ પુત્ર હતો. એક વખત રત્ન વગેરેથી અલંકૃત શ્રીમંતોને જોઈને તેને થયું કે આ બધી રીતિ સિદ્ધિ પૂર્વજન્મના તપનું ફળ છે. તો હું પણ હવે ઘોર તપ કરું જેથી આવી રીતિ સિદ્ધિ મને પણ મળે. આવો વિચાર કરીને તે પંચાગ્નિ તપ કરવા લાગ્યો. પંચાગ્નિ એટલે પોતાની 4 બાજુ અગ્નિ સળગાવો અને 5મો સૂર્યનો અગ્નિ. આ 5 અગ્નિ વચ્ચે રહી તપ કરવો. ત્યાં પાર્શ્વકુમાર અવધિજ્ઞાનથી જોયું તો અગ્નિમાં જે લાકડા સળગતા હતા તેમાં એક કાચનો નાનકડો સાપ ફસાયો હતો. પાર્શ્વકુમાર ત્યાં ગયા, ઘોડા ઉપર નીચે ઉતર્યા અને તપ અગ્નિ પૂછપરછ કરી. પાર્શ્વકુમારે કહ્યું, દયા વિના કોઈ ધર્મ નથી. દયા તો નદી સમાન છે. મહાવીર સ્વામી ભગવાન હોય, પાર્શ્વનાથ ભગવાન હોય, નેમિનાથ ભગવાન હોય કે આદિનાથ ભગવાન હોય, બધા અમારી પ્રવચન કરતા હતા. બધા જીવ દયામાં માનતા હતા. નદી કાંઠે ઉગેલા વૃક્ષો નદીના પાણીથી પોસાય છે, તેમ તપ, સંયમ વગેરે દયાથી પોસાય છે. તમારા આ અગ્નિમાં તો સર્પ બળી રહ્યો છે. આમ કહીને તે સળગતું કાચ કાઢાવીને ફટાવ્યું. તરત લગભગ બળી ગયેલો સાપ તરફડતો બહાર આવ્યો. આ જોઈને કમળ તો સ્તબ્ધ થઈ ગયો. લોકો પણ પાર્શ્વકુમારના જ્ઞાન ઉપર સ્તબ્ધ થઈ ગયા. બળેલા સાપને અંત સમયે નવકાર મંત્ર સંભળાવવામાં આવ્યો. તેથી તે મરીને ધર્ણેન્દ્ર દેવ થયો. કહેવાય ને ધર્ણેન્દ્ર પદ્મવર્તી. શ્રી પાર્શ્વનાથ પ્રભુ 30 વર્ષ સુધી ગૃહાવસ્થામાં રહ્યા. એકવાર પાર્શ્વ પ્રભુએ ચિત્રશાળામાં નેમનાથ ભગવાનની જાન, પશુપોકાર, લગ્ન કર્યા વગેરે પાછા ફરવા વગેરે ચિત્રો જોયા અને સંયમ લેવાનું નક્કી કર્યું. માગસરવદ 11ના દિવસે વિશાખા નામની પાલખીમાં બેસીને આશ્રમપદ નામના ઉદ્યાનમાં અશોક વૃક્ષ નીચે આભૂષણો ઉતારીને પંચમુષ્ટિ લોટ કર્યો. ત્યાં પ્રભુને અષ્ટાંગનો તપ કર્યો. પ્રભુએ કરમી સમયમ વગેરે પાઠ ઉચ્ચાર પૂર્વક 300 પુરુષ સાથે દીક્ષા લીધી. બોલો પાર્શ્વનાથ ભગવાન કી જય. તે જ વખતે પ્રભુને મના પરજ્ઞાન પ્રગટ થયું. પાર્શ્વ પ્રભુએ છદ્મસ્ત જણે 84 દિવસો સાધના કરી. પાર્શ્વનાથ પ્રભુને દેવ, મનુષ્ય અને તિર્યંજના પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગો થયા. તે બધા સહમતીથી સહન કર્યા. ફાગણ વદ 4ના દિવસે ઘાતકી નામના વૃક્ષ નીચે જ્યારે પ્રભુને છઠનો તપ હતો, વિશાખા નક્ષત્ર હતું, ત્યારે પ્રભુ પાર્શ્વનાથને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ થયા. પાર્શ્વનાથ પ્રભુને 8 ગણ અને 8 ગણધર હતા. પાર્શ્વનાથ પ્રભુને કેવળ જ્ઞાન થયું ત્યાર પછી 3 વર્ષે મોક્ષનો આરંભ થયો, જે 4થી વર્ષ સુધી ચાલ્યો. બોલો પાર્શ્વનાથ ભગવાન કી જય. ગણ અને ગણધર અલગ. ગણ એટલે એમનો સમુદાય. અને ગણધર એટલે એમના પાઠ પરંપરા જે એમની ચાલે. ગણધર એટલે ગણના હેડ, જે એમના પાઠ પરંપરા ચલાવે. જેમ ગૌતમ સ્વામી હતા, સુધર્મ સ્વામી હતા, એવી રીતે મહાવીર સ્વામીના 11 ગણધર હતા. નેમિનાથ ભગવાનનું ચરિત્ર. ભરત ક્ષેત્રમાં સૌર્યપુર નગરમાં સમુદ્ર વિજય નામના રાજાની રાણી શિવાદેવીની કુક્ષીએ ચિત્રા નક્ષત્રમાં અરિષ્ટ નેમિનો જન્મ થયો. બોલો શ્રી નેમિનાથ ભગવાન કી જય. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં રિષ્ટ નામનું રત્નયુક્ત નેમી જોયું. તેથી પ્રભુનું નામ રિષ્ટ નેમી રાખવામાં આવ્યું. એકવાર નેમિ કુમાર મિત્રોના આગ્રહથી કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં ગયા. નેમિ કુમારે વાસુદેવનું અતિ ભારે સુદર્શન ચક્ર આંગળીના ટેરવા ઉપર લઈને કુંભારના ચાકડાની માફક સહેલાઈથી ફેરવ્યું. તેમનું ધનુષ્ય કમળની દાંડીની માફક નમાવ્યું. કૌમુદીની ગદાને લાકડીની માફક ઉચકી લીધી અને તેમનો પંચજન્ય જંગ જોરથી ફૂક્યો. પંચજન્ય શંખના આવાજથી ચોમેર ખળભળાટ થઈ ગયો. ચારે બાજુ ધમાલ મચી ગઈ. હાથી ઘોડા પોતાના બંધનો તોડી નસભાગ કરવા લાગ્યા.
શ્રી કૃષ્ણને આ અવાજ સંભળાયો વિચાર આવ્યો, હે શું કોઈ શત્રુ ઉત્પન્ન થયો છે? તે આયુધશાળામાં આવ્યા અને ત્યાં નેમિકુમારને જોઈ આશ્ચર્ય પામ્યા. તેમને થયું કે નેમિકુમારના બળની પરીક્ષા તો મારે કરી જ લેવી જોઈએ. તે મારાથી વધુ બળ્યો હોય તો મારા રાજ્ય માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થાય. તેથી કૃષ્ણ તેમને યુદ્ધ કરવાનું કહ્યું. પણ નેમિકુમાર બોલ્યા, બળની પરીક્ષા કરવા માટે મલ્લ યુદ્ધ કરવામાં આપણને ન શોભે. તેના કરતાં હાથ લાંબો કરીને એકબીજાના વારા ફરતી એકબીજાના હાથ વળી આપે, એમના બળની પરીક્ષા સહેલાઈથી થઈ જાય. આ વાત માનીને પહેલા શ્રી કૃષ્ણે પોતાનો હાથ લંબાવ્યો. નેમિકુમારે નેતરની લાકડીની માફક સહેજ માત્રામાં તેને વાળી નાખ્યો. પછી નેમિકુમારે પોતાનો હાથ લંબાવ્યો. શ્રી કૃષ્ણે ખૂબ મથામણ કરી, તે વાળી શક્યા નહીં. છેવટે વૃક્ષની ડાળી જેવા હાથને શ્રી કૃષ્ણ વાંદરાની જેમ લટકી પડ્યા, પણ હાથ તો હાથ લંબાવી શક્યા. તેથી તેમને મનમાં ઘણી ચિંતા થઈ કે આવા બળવાન નેમિકુમાર આવતીકાલે મારું રાજ્ય લઈ લેશે તો. આથી શ્રી કૃષ્ણે પોતાના મોટા ભાઈ બલભદ્ર સાથે વિચારણા કરી, હવે આપણે શું કરવું? નેમિ તો ખૂબ બળવાન છે, રાજ્યની ઈચ્છાવાળા છે. એ વખતે આકાશવાણી થઈ, હે કૃષ્ણ વાસુદેવ, પૂર્વે નેમિનાથ પ્રભુએ કહેલ છે કે 22મા તીર્થંકર નેમિનાથ રાજ્ય સ્વીકાર્યા વગર અને લગ્ન કર્યા વિના કુમાર અવસ્થામાં દીક્ષા લેશે. આ સાંભળી કૃષ્ણ નિશ્ચિંત થયા. નેમિનાથ ભગવાનને દીક્ષા કરી દીધી. લગ્ન કરવા જતા હતા ને પછી પશુએ પોકાર કર્યા તો એને કીધું કે આપણા લગ્નમાં આટલા બધા પશુ કપાય, હિંસા થાય. એમના લગ્નમાં પશુઓ બધાને ભોજન પીરસવા માટે પશુઓને બલિ ચડવાની, મતલબ એ પશુઓને કટ કરવાના હતા. પશુને કટ કરવાના હતા એટલે મેં કીધું મારા લગ્નમાં જ કે ભોજન તરીકે આવું હિંસા. એમને એવો થયું કે જે સંસારનો પ્રારંભ જ આટલો ક્રૂર હોય, એ લગ્ન કરવા જાણ લઈને ગયા. એમને એમ થયું કે જે સંસારનો પ્રારંભ જ આટલો ક્રૂર છે કે મારા લગ્નના શરૂઆતમાં જ હજી પહેલાં આટલા જીવોની હિંસા કરવાની છે, તો એ સંસારનો અંત કેવો હશે એ વિચારીને એમને દીક્ષાના ભાવ થયા છે. અને જે જાણ નીકળી હતી લગ્ન માટે, એ જાણ દીક્ષાના વરઘોડામાં ફેરવાઈ. અને આખી 24મીમાં એક જ નેમિનાથ ભગવાન જ એવા હતા જે 12 બ્રહ્મચારી રહ્યા, એમણે લગ્ન નથી કર્યા. બાકી બધા મોસ્ટલી બધા છે. ને એના પછી રાજુને પણ લગ્ન નથી કર્યા. એની પાછળ દીક્ષા. હવે આપણે એમ વિચારીએ, ચેતાલંડીને રજત દંગલનું જ કેમ થયું? તમારું ને વિજય ઇન્દરનું જ કેમ થયું? આપણે જ્યારથી બી આપણે મનુષ્ય ભાવમાં હોઈએ, તિર્યંશમાં હોઈએ કે દેવલોકમાં હોઈએ, કશે ને કશે આપણે તો ભેગા જ રહીએ. ક્યાં માતા પિતા તરીકે, ક્યાં પુત્ર ને પિતા તરીકે, ક્યાં બાળક, ક્યાં એ તમારા પપ્પા હોય, ક્યાં તમે પુત્ર હો. કશે ને કશે ક્યાં દેવલોકમાં તમે રાજા રાણી, એવી જ રીતે કનેક્શન ક્યાંય હોય તો જ આ ભાવમાં તમે ભેગા થાવ. તો આ ટ્રેન્ડ નવું નીકળ્યું છે કે ગર્લને પરણે મેટને કરે, તો એ ક્યાંથી આવ્યું છે? એવું બી થાય જ છે ને. આગળ બી બે બહેનો બી બીજા ભાવમાં માતા પિતા બની શકે છે. ના, હવે એમ કહું છું કે આ ભાવમાં બે છોકરીઓ લગ્ન કરે, બે છોકરાઓ લગ્ન કરે. કળિયુગ કહેવાય ને. કળિયુગ. કળિયુગની શરૂઆત થઈ ગઈ છે. હજી તો આથી ઘણા ઉપરના લેવલ પર બધું જવાનું છે. હજી આપણે ઘણું ખરાબ જોવાનું છે. આ તો હજી કંઈ જોયું જ નથી. હજી બે છોકરા પડ્યા છે, મારા દીકરા પણ થઈ ગયા છે અત્યારે. ઇન્ડિયામાં મા અને દીકરાના લગ્ન થયા છે. દાદી અને પોત્રો બી પણ, દાદી અને પોત્રના પણ લગ્ન થયા છે. આ તો હજી ચાલુ જ છે. હજી તો શું થશે ને કંઈ ખબર જ નથી. જેમ સમજો ઇસ્લામ ધર્મ પણ બધામાં છે જ, એ લોકોમાં એક માંથી જન્મેલા દીકરા સિવાય કોઈ પણ સાથે એ લોકો લગ્ન કરી શકે. એ લોકોમાં ભાઈ બહેન જેવું હોતું જ નથી. તો એમાં હવે લોકોના બહુ બધા મતલબ હજી બી એક્સ્ટ્રીમ લેવલ પર ગયા છે. અત્યારે ઇન્ડિયામાં ઘણા કિસ્સાઓ એવા સાંભળવા મળે છે. યુકેના એક દેરાસર ઇન્સ્ટાગ્રામ પર બહુ ઇઝીલી આપણે જોઈ શકીએ છીએ. યુકેના એક દેરાસરની બહાર શૂટિંગ કર્યું છે અને બે બોયઝે લગ્ન કર્યા છે.
યસ ઓસવાલ ઓછું 3 વર્ષ પૂરેપૂરા 3 વર્ષ પહેલા બે ઓસવાલ છોકરાઓએ જ લગ્ન કર્યા છે અને દેરાસરની બહાર શૂટિંગ કર્યું છે. એ લોકોની હલ્દી થઈ છે, મહેંદી થઈ છે અને બધું શૂટિંગ દેરાસરની બહાર થયું છે. દેરાસરના પગથિયા વાળા આમ સાથે ઉતરતા હોય. હવે the sort of like આ બધી વાત there are sometimes new generation ને કિંમત what is a દેરાસર they એલકા માટે just a place to ફોટા પાડવાનું કે some visiting place એટલે જ it's like a tourist place. મેં ઘણા લોકોને ગઈકાલે જ્યારે આપણે આરતી પૂરી થઈ કુમાર પણ મહારાજા સાથે લોકો ઘણા બહુ પ્રેમથી લાગણીથી ફોટો પડાવતા હતા. પણ મેં એમને કીધું ભગવાનની સામે નહીં, પ્લીઝ બહાર આવજો. બહાર આવે તો તમે ગમે તે કરો. દેરાસરમાં એક At least ભગવાનની આપણે જે એ પ્લેસ હોય. પર છીએ એની મર્યાદા હોવી જોઈએ. ગઈકાલે અહીંયાથી ચપ્પલ પણ એટલે જ કરાવી ઘણાને ઠંડી લાગે છે. પણ આપણે ભગવાનના ઘરમાં આપણે ભગવાનની ભક્તિ કરવાની હોય. એકચ્યુઅલી શોખ નથી આવતા. પણ મેં સાંભળ્યું છે હિસ્ટ્રીમાં આ બધું યુટ્યુબમાં આવ્યું છે ને ગૂગલમાં કે આપણામાં પહેલા બધાને દીકરી ને દીકરો જ આવતા હતા અને પછી ઓલાકાને જ લગ્ન કરવાના. યુગલિક પ્રથા એ છે ને હમણાં આદિનાથ ભગવાનનું ચરિત્ર આવશે ને એમાં આવશે. જ્યારે આદિનાથ ભગવાનનો જન્મ થયો ને એ પહેલાં યુગલિક પ્રથા જ હતી. એ બે ભાઈ બહેનો જ જન્મે, એમના મોટા થઈને લગ્ન થાય અને પછી એ લોકો જ પાછો યુગલને જન્મ આપે. પણ એ આખો કાળ હતો એ. ત્યાં તો કોઈ હતું નહીં ને. કોઈ એક હતું જ હા ત્યારે સંસાર જ એટલો નહોતો. હા નહોતો. આદિનાથ ભગવાન પહેલા એવા હતા જે એકલા જન્મ્યા હતા. એમનાથી પછી બધી પ્રથા ચાલુ થાય. એમને જ વાસણ કેવી રીતના આખી બનાવવાનું સ્ટોરી આખું આવશે હમણાં. કે કેવી રીતે આપણા સુધી બધું આવ્યું. એમણે અત્યારે તે પછી યુદ્ધ શીખવાડ્યા, એ બધું બાહુબલીને શીખવાડ્યું, ભરતને રાજપાટ શીખવાડ્યું, બધાને અલગ અલગ વસ્તુઓ શીખવાડી. પોતાના 100 દીકરા દીકરીઓને એમણે શીખવાડીને બીજાને શીખવાડ્યું છે. એ આખી સ્ટોરી આવશે. અને તમે શું કીધું પાર્શ્વનાથ ભગવાને શું બાંધ્યું? આદેના નામકરણ. આ દેહનું નામકરણ. આ દેય નામકરણ. એટલે એ એમને વિચાર હવે પહેલાના તો ઘણા બધા ભાવ થયા હશે તો દરેક ભાવમાં એટલે દેવ જ હતા. જ્યારે છેલ્લા ભગવાન દેવલોકમાં હતા ને ત્યારે દેવલોકમાં કંઈ પણ કેવું કે આપણે ભગવાનનો મેરુ પર્વત પર અભિષેક કરવાનો હોય સૌથી પહેલા એ જઈને ત્યાં ઉભા રહે. એમ નહીં કે ભાઈ ચાલો એટલે ઇન્દ્ર મહારાજની આજ્ઞા હોય કે આપણે બધાએ જવાનું છે તો એમાં સૌથી પહેલા એ એટલી નાની પોસ્ટ ઉપર હતા દેવલોકમાં કે એમને કોઈ પૂછતું નહોતું, લાઈક એમને કોઈ લઈને નહોતું જતું, પણ એ પોતે જ એમ સોચે કે ચલો હું બધું રેડી કરી રાખું. આપણે અત્યારે કોઈ વ્યક્તિને જોઈએ કે ભાઈ બધા દેરાસર આવવાના, ચલો હું પહેલા આજે બધું રેડી કરી રાખું, લોકો આપણે આવશે અભિષેકની પૂજા કરે તો માતાનો મતલબ બધું જે રેડી કરી રાખે ને તો લોકો આપણે બધું કરી દઈશું. પણ એનામાં જ પરમાત્માએ નામ કરવા માંગ્યું અને એટલે જ અત્યારે મહાવીર સ્વામી ભગવાનનું શાસન છે છતાં પણ પાર્શ્વનાથ ભગવાનને આટલી પૂજા થાય છે. ત્યારે મહાવીર સ્વામી ભગવાન અને પાર્શ્વનાથ ભગવાન બંને દેવલોકમાં સાથે હતા. મહાવીર સ્વામી ભગવાન પણ જતા હતા પણ એ કેવું આ ચાલો જઈએ છીએ આપણે થોડી વારમાં જઈએ. તે આપણે સૌથી પહેલા પહોંચતા હતા. તમે કીધું કે વિજય બદલાવાય તો બીજો જન્મ લેવો પડે. એ આપણા હાથમાં જ નથી. કર્મ એવા કર્યા છે ભોગવવાના જ છે. પણ ઓકે આજે આજકાલ એક દિવસ પાછા 3 બીજે લગ્ન કરે એના તો બીજો પણ એ ગેરંટી છે કે 3 પછી બી ખુશ રહેશે? 3 ની 5 ડિવોર્સ લઈ લો, એ ગેરંટી છે કે 5 પછી ખુશ રહેશો? ના એમની પછી આ તો લખાયેલું આવ્યું એક ફર્સ્ટ આ સેકન્ડ એ લખાયેલું એવી રીતે ના હોય. લખાણું એટલે કે તમે કપલ તરીકે હોય એવું ના લખાણું. કે તમે મળશો. હા. કઈ રીતે મળશો ને એ નક્કી નથી. યસ યસ તમે એક્ઝેક્ટલી. ઘણી વખત આપણે કોઈ ડોગીને જોઈએ આપણા માટે એને બહુ જ લાગણી હોય તો તમારું બધું આપણી સાથે કીધું બીજું બી હોય. તમારું બધું કીધું બી માનતો હોય. તમે કોઈ મેસેજ તો બેસી જાય. એ કોઈક વાર તમારો પુત્ર બી હોય શકે, કોઈ બીજા પર. એટલે એવું જરૂરી નથી કે દર વખતે હસબન્ડ જ મળે. કોઈ બી રીતે આજે તમે બે બેસ્ટ ફ્રેન્ડ છો તો આવતા ભાવમાં તમે બી હસબન્ડ વાઈફ બી કઈ બી કોઈ બી સંબંધ તમારો હોઈ શકે. મતલબ એ બે જીવ, એ બે આત્મા કોઈ કનેક્શનમાં છે, એવું નથી કે સેમ કનેક્શનમાં હોય. આપણે આ બધા બેઠા છે કઈ કનેક્શનમાં
અમે લોકો તમારી પાસે આવ્યા છે ને એમાં બી કંઈક કનેક્શન છે તો જ અમે અહીંયા આવ્યા છે. બાકી અમે જિંદગીમાં કોઈ દિવસ ખાલી કેન્દ્રનું નામ જ સાંભળ્યું, સમજો. પણ અહીંયા આવવાનું થયું તો કોઈ ઋણાનું બંધ હોય કે કદાચ ભવિષ્ય પૂર્વભોગમાં અમારા ઉપર તમારામાંથી કોઈનો એવો ઉપકાર હોય કે જે અમારે વાળવાનો બાકી હોય અને અમારા ઘરમાં એમને એમ કહે છે કે નહીં, ત્યાં જઈને તારું કર્મ પૂરું કર. અને બીજું કે આજે 24 ભગવાન ચાલવા તે તેમ કરતા 24 છે, તો વધારેમાં વધારે પૂજાય છે આ 5 પાર્શ્વનાથ પાર્શ્વનાથ સૌથી વધારે પાર્શ્વનાથ. Yes, પાર્શ્વનાથ. આદિનાથ, સૌથી વધારે પાર્શ્વનાથ, એના પછી આદિનાથ, એના પછી મહાવીર સ્વામી ભગવાન, નેમિનાથ ભગવાન, પછી શાંતિનાથ ભગવાન બીકોઝ ઓફ સ્નાતક પૂજા, અને મહાવીર સ્વામી ભગવાન લાસ્ટ. મહાવીર સ્વામી ભગવાન તો એટલે વધારે પૂજે છે કે એમનું શાસન છે. આપણે અત્યારે જીવીએ છીએ મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં. કહેવાય ને કે Because લાસ્ટ રાજાનું રાજા છે એમાં આપણે હતા એમ. એ રીતના મહાવીર સ્વામી ભગવાનનું શાસન છે એમાં આપણે જીવીએ છીએ. Who decide દેરાસરમાં ક્યાં ભગવાન છે? બીજા બધા એમને ગુરુદેવ, તમારા ગામની રાશિ એ ડિસાઈડ કરે. એ જગ્યાનું વાસ્તુ કઈ હવે તમે પર્સનલી ઘરે ઘર દેરાસર બનાવવાના હો તો ત્યારે ગામ ન જોવાય, તો તમારું પર્ટિક્યુલર તમારી રાશિ જોવાય. લાઈક હિના આંટીને ત્યાં સુમતીનાથ દાદા છે, તો એમને સુમતીનાથ નીતા આંટી ત્યાં સોરી, તો એમને સુમતીનાથ દાદા કેમ માન્યા? બીકોઝ એમને એમની રાશિ પ્રમાણે એ આવતા. પછી બીજું ડાયરેક્શન કોણ દેખાડે કે ભગવાન કઈ ડાયરેક્શનમાં બેસવા છે? બીકોઝ અમે તો ઘરમાં જ આટલી જગ્યાએ અહીંયા મૂકી દીધી. વાસ્તુશાસ્ત્ર એ બધું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચાલે. નો, પણ આમાં ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ કઈ હોય ને હોય. તો પછી કઈ ડાયરેક્શન? એકદમ બેસ્ટ છે ને એ પૂર્વાભિમુખ, એટલે પૂર્વની સામે ભગવાનનું મુખ હોય ને એ રીતે ભગવાનને બેસાડો. ઈસ્ટ ઈસ્ટ પૂર્વ એટલે ઈસ્ટ. ના, નોર્થ ઈસ્ટ. ઈસ્ટ ફેસ પૂર્વાભિમુખ. ઈસ્ટ વેસ્ટ. ઈસ્ટ વેસ્ટ તમે સ્થાન નોર્થ ઈસ્ટમાં રાખી શકો. આપણે આ ભગવાન બરાબર રીતે છે. અમે મેં દિશા નથી જોઈ. મુખ કઈ સાઈડે હોવું જોઈએ? ઈસ્ટ, લુકિંગ એટ ઈસ્ટ, ફેસિંગ એનો સૂરજ જ્યાં જી બાજુ ઉગતો એનું સૂરજ સૂરજ ત્યાં એની પર આવે એમ કે પ્રકાશ એની પર મોઢા ઉપર આમ આવું છે. સૂર્ય તો આપણું આ સાઈડે જોઈએ છે ને આ તો આ સાઈડ બરાબર છે. વાસ્તુશાસ્ત્રમાં તો એટલું બધું કીધું છે ને કે આપણે કઈ દિશામાં ઊભવું જોઈએ ને. તમારી અલગ દિશા ઊભવાની હોય, આમની અલગ દિશા ઊભવાની હોય. કે તમારે આ દિશામાં પગ રાખવાનો હોય, આપણે આ દિશામાં પગ રાખવાનો હોય. વાસ્તુશાસ્ત્રમાં તો એટલું બધું કીધું છે. આમાંથી કેટલા જણ ગિરનાર ગયા છે? તો બહુ વર્ષ પહેલા ગઈ છું, ગઈ છું પણ બહુ ટાઈમ ગિરનાર કોઈએ નથી ગયું. 35 વર્ષ પહેલા ગઈ છું. 35 થી વધારે ગઈ છું. નહીં જોયું હશે તો આઈડિયા નહીં હશે. ગિરનારમાં નેમિનાથ દાદાની આપણે જનરલી કોઈ પણ દેરાસર જઈએ તો વી કેન સી કે એના ત્રણ રસ્તા હોય. કોઈ જે શિખર મંદિર દેરાસર હોય એમાં 3 દરવાજા હોય, એક ફ્રન્ટ, 2 સાઈડ અને સામે ભગવાન હોય. ગિરનારમાં જે મેઇન દેરાસર છે નેમિનાથ દાદા, એમાં સાઈડથી એન્ટ્રી છે. મતલબ મેઇન ગેટની સામે ભગવાન હોવા જોઈએ એ નથી. હવે જે બાજુ સૂરજ ઉગતો એનું કે એનું કારણ એ છે કે જ્યારે એ પ્રતિમા લઈને જતા હતા ત્યારે અંબિકા દેવી એમને કીધું હતું, જે શેઠનું નામ શું એક્ઝેક્ટલી એમની સ્ટોરી છે, એ શેઠને અંબિકા દેવીએ પ્રતિમા આપી હતી બીકોઝ એમણે અઠ્ઠમ કર્યો હતો અને એમણે એવું કીધું હતું કે મારે કોઈક એવી પ્રતિમા આપો છે એકદમ ચમત્કારી, કોઈ મારે એનું જિનાલય બનાવવું છે. તો અંબિકા દેવીએ એમને નેમિનાથ દાદાની આ પ્રતિમા આપી હતી અને એ પ્રતિમામાં એમણે એવું કીધું હતું કે આને તમે જ્યાં એકવાર મૂકશો ને એ પછી ત્યાંથી નીકળશે નહીં. એટલે જ્યારે દેરાસરમાં લઈ જતા હતા તો એ સામેના ગેટ તરફથી જ્યાંથી એન્ટ્રી થવાની હોય બટ ઓબ્વિયસ, તો એમને એમ થયું કે હવે જ્યાં મૂકવાના છે ને એક વખત હું જોઈ લઉં, ખાલી સાફ કરી દઉં બરોબર. એટલે એના માટે એમણે ત્યાં મૂકી અને ભગવાન ત્યાં જ સ્થિર થઈ ગયા. અત્યારે એટલે હવે શું થયું છે, મેઇન ગેટ તરફ ભગવાન છે અને ગભારા તરફ ખાઈ છે. એટલે જ્યાં એન્ટ્રી ગભારો રાખવાનો હતો એની પાછળ ખાઈ હતી. એટલે હવે એ ખાઈ વાળો ગેટ બંધ છે, એટલે આમ આપણે ખાલી દેખી શકીએ ખાઈ, બટ એનો દરવાજો ક્લોઝ છે. 2 સાઈડથી એન્ટ્રી છે અને જ્યાં મેઇન ગેટ છે ને ત્યાં ભગવાન છે. એ સમયે પછી ભલે એટલે ઘણી વખત કેવું થતું હોય છે કે વાસ્તુશાસ્ત્રનું કામ કરે પણ હવે સિચ્યુએશન પ્રમાણે કે આપણું ઘર જે રીતે હોય, ઘર પહેલાં બની ગયું હોય અને પછી ભગવાન આવવાની ઈચ્છા થઈ હોય
તો કે આપણે એના માટે કરીને આખું ઘર તોડીને નવું નથી બનાવવાનું. એટલે હું આ વસ્તુ આપણો અહેવાલ પહેલાં બની ગયો હતો. હવે કદાચ જે પણ રીતે દિશામાં, તો એવું નથી કે કમ્પલસરી આ જ દિશામાં હોવા જોઈએ. આ ક્લિયર કરવા માટે મેં આ વસ્તુ કીધી. હા અને દરેક દિવસમાં 3 ઘર શા માટે? એમ આ જે એવું નથી, 3 5 બી હોય છે અને 7 બી હોય છે. પણ કેમ એક જ કેમ ના હોય? કે બે બાજુથી એક તરફથી ભાઈ બહેનો અલગ બી આવી શકે અને દેરાસરમાં ગમે ત્યારે આ તો આપણે ત્યારે એટલું ઓછી પબ્લિક હોય એટલે આપણને એવું લાગે કે આટલા બધા તો હવે જ્યાં વધારે પબ્લિક છે તો સમજો કે સેન્ટર ગેટ બી ઓછો પડતો હોય છે. મહાપૂજા વગેરે દ્રશ્યોમાં આખું સેન્ટર ડેકોર થાય અને ખાલી આ બાજુથી એન્ટ્રી ને આ બાજુથી એક્ઝિટ થાય. હા. આખો વચ્ચેનો બંધ એના થઈ માટે જાય. બીજું કોઈ reason ના, નથી. એનું રીઝન બી નથી. એક ક્વેશ્ચન કે આપણે વાસ્તુશાસ્ત્ર આ બધું આપણે નામ પ્રમાણે રાશિ પ્રમાણે બધું તો બીજા લોકો છે આ ઘોડિયા આપણા નવી જનરેશન લગે તો કાંઈ નથી માનતા પણ ઓલા તોય આપણા કરતા સુખી છે. કોણે કીધું? આઈ હેવ સીન ઇટ. મનીથી આપણે સુખી મનીથી જોઈએ છે એટલે સુખી છે. ઘણા લોકો પાસે કરોડો અબજો રૂપિયા હોય ને જે વસ્તુ જોઈતી હોય એ મળતી નથી. અને ઘણા લોકો પાસે કસ્સા રૂપિયા ના હોય પણ એની લાઈફમાં ખુશ હોય. બીકોઝ આપણે આપણી હેપીનેસ પૈસામાં જોઈએ છે. ના પૈસામાં નહીં તોય ઓલા કઈ કઈ રીતે ખુશી એમ મને બોલે. એ લોકો સેટરડે સન્ડે એન્જોય કરે એટલે ખુશી. લાઈક જો તમે જે ગોરિયાઓની વાત કરો છો કે કાળાઓની વાત કરો છો કે આપણી નેક્સ્ટ જનરેશન, એ લોકોએ વેસ્ટર્ન કલ્ચર એક્સેપ્ટ કરી લીધું છે કે લાઈક મંડે ટુ સેટરડે 9 to 5 જોબ, પૈસા અર્ન કરો, સેટરડે સન્ડે ઉડાવો. આ એમની લાઈફસ્ટાઈલ છે. દેવ નો હેપી. એમની મોટી એજરાને પૂછો કે છોકરાને મળવાની કેટલી ઈચ્છા થતી હોય છે અને છોકરો ફોન નથી કરતો. હેપીનેસ ક્યાં છે? 15 વર્ષ થઈ જાય પછી તું કોણ ને હું કોણ. તારો સગો તારે અને અમારે ત્યાં કશું કમાતા નથી હોતા પણ 90 વર્ષના દાદીને એમ થાય કે હાશ હું હર્યો ભર્યો મારું કુટુંબ જોઈને જાઉં છું. હા. એ હેપીનેસ છે. બરોબર ને? તમારું છે એટલે જો બધા સાથે રહો છો તમે કેવું એકલા લાગે? એવું મજા આવે કે અમારે એવું મજા આવે? સાથે રહીને આપણે પેલું કહેવાય ને, પ્રોબ્લેમ તો સબકે સાથે બસ નજરિયે की बात. ના એટલે મારો કહેવાનો મતલબ છે કે ઓલા કઈ રાશિ ના પાડે વાસ્તુશાસ્ત્ર ના જો તો ઓલા કઈ એની રીતે હેપી જ હોય છે. પણ એ પ્રિટેન્ડ કરે છે કે વી આર હેપી બીકોઝ એમને ગોડમાં રસ નથી. હવે આપણે એક્ઝામ્પલ લઈએ, પેલા ટ્રમ્પ એમ કહે છે કે અમેરિકા પાસે આટલું છે, આમ છે, તેમ છે, સાવ ખોખલું થઈ ગયું છે. અમેરિકા જેટલું નાદાર છે ને એટલો દુનિયાનો કોઈ દેશ નથી. કંઈ છે જ નહીં એ લોકો પાસે. એ ખાલી એ એકચ્યુઅલી છે ને આપણામાં એક ગુજરાતીમાં કહેવત છે કે હાર્યો જુગારી બમણું રમે. નામ મોટા છે, નામ મોટું છે અમેરિકા. બતાવે કે અલગ છે ને છે હાર્યો જુગારી બમણું રમે. હવે હું હારી જ ગયો છું, મને ખબર છે, દે ને આટલું હાર્યા ભેગા બીજું વધારે. મારે ક્યાં કઈ જવાનું છે? એમ બી કઈ છે ને જાય તો શું જશે બીજું? એવું છે. એટલે અમેરિકા પ્રિટેન્ડ કરે છે કે શક્તિશાળી છે. ઇવન અત્યારે ઉલટાનું શક્તિશાળી હોય તો જાપાન ને ચાઇના છે. રશિયા, જાપાન, ચાઇના બધું જ છે. અમેરિકા તો ખાલી ખોખલું છે, પ્રિટેન્ડ એવું કરે છે કે હું બધાનો બોસ છું. એને શું છે કે મારે બોસ રહેવું છે એટલે બીજા બધાના અંદર અંદર લડાવે છે. કહેવાય ને અને એકવાર એમાં ને એમાં એ પોતાના શસ્ત્રો વેચે છે. તમને શું લાગે છે ઇઝરાયલ, પેલેસ્ટાઇન, ઇઝરાયલ, ગાઝા કે રશિયા, યુક્રેન બધા યુદ્ધ થયા, એમાં રોલ કોનો? અમેરિકા. આખા વર્લ્ડે ખબર છે. એક બાજુના સપોર્ટ અમેરિકા જ કરે તો સામે ઓલું ચાલે છે. એ પેલાને એમ જ કહે કે તમે બે લડો અને પેલાને એમ કહી દેશે કે તું ઢીલો નહીં પડતો, હું તારી સાથે જ છું. ભારત પર એનું પ્રેશર ચાલતું નથી એટલે હવે તકલીફ થઈ છે. અત્યાર સુધી ચાલતું તો હવે નથી ચાલતું. અત્યાર સુધી ક્યાં કેમ કે લગાડે હવે અચાનક 25% સીધો 50% tariff. આ 27 થી 50% છે. હવે ધમકી આવે છે અમે 200% ટેરિફ લગાવશું. ભારતે કીધું 200 હું 300 લગાવું, અમારે ક્યાં ભરવી છે? ત્યાંના લોકો હમણાં જેન્યુઅલી પ્રોટેસ્ટ કરે છે અમેરિકામાં. અને ઇન્ડિયામાં 1% ફરક નથી પડ્યો. ચાલે જ છે બધા. બધાને એવું હતું કે અમેરિકાનો ટેરિફ લાગશે તો ઇન્ડિયાને બહુ ફરક પડશે ને આ અને તેમ. કોઈ જ આજે બી જાય જ છે અમેરિકા, કઈ પ્રોબ્લેમ નથી આવતો. ખાલી વાયા થઈને જાય. અમારા હા
આપણા એટલે જ કીધું આપણા. યસ, વી હેવ ટુ ફર્સ્ટ એક્સેપ્ટ. આપણી પાસે છે નોલેજ કે વી કેન સ્ટોપ આવર કોઈને એમ નહીં થતું આપણા સાધુ કે વાંચીને એટલીસ્ટ હેવ એન આઈડિયા કાલ સવારના આપણે શેર કરી શકીએ અધર કન્ટ્રીઝ સાથે. આમાં કેવું છે તમને ખબર છે નરેન્દ્ર મોદી કયા પુસ્તકો વાંચે છે? હા? જિંદગીમાં નથી વાંચ્યું. એમણે વાંચ્યું જ નથી, ભણ્યા જ નથી, બહુ ઓછું ભણ્યા છે. કોણે કીધું? મોદી પોલિટિકલ સાયન્સમાં એમએ છે. એમ એટલે મીન્સ પછી એમ વધારે મોડું પેલા નાનપણમાં એમણે એવું નહીં કે જૈનિઝમ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ જૈનિઝમ, આઈ એમ ટોકિંગ હિન્દુઇઝમ કે હિન્દુ સંસ્કૃતિ. આના વેદમાં પુરાણોમાં પણ આના આન્સર લખેલા છે. અત્યારે આપણા વેદને કે આપણા પુરાણોને આપણે નથી માનતા, પણ જર્મની જેને સૌથી મોટું એન્જિનિયરિંગ હબ માનવામાં આવે, જર્મનીમાં સૌથી વધારે વેદના ક્લાસીસ ચાલે છે અત્યારે. મિનિમમ 2500 થી 3000 ક્લાસીસ આના ચાલે છે વેદના ઓનલી વેદ પુરાણ. બોલો. જે આપણે ઇન્ટરેસ્ટ આપણને હવે એમાં ઇન્ટરેસ્ટ આપણને એમ છે કે યુકે ને અમેરિકામાં જ બધું હેપીનેસ છે. વેદના એટલે વેદ પુરાણો ધાર્મિક જે હિન્દુઇઝમ છે, જૈનની તો આપણે કશે વાત જ નથી કરતા. વેદના થીસીસ, પુરાણોના થીસીસ જર્મનીમાં ભણાવવામાં આવે છે. સંસ્કૃત પ્રાકૃતના ક્લાસ જર્મનીમાં ચાલે છે. એમાં આખો સબ્જેક્ટ છે એ લોકોને. અને આપણે આપણા સબ્જેક્ટમાંથી ગુજરાતી જ કાઢી દીધું છે. સંસ્કૃત એકચ્યુઅલી સંસ્કૃત સૌથી બેસ્ટ સંસ્કૃત છે. યસ ગુજરાતી તો ઠીક છે કે ખાલી ટોકિંગ લેંગ્વેજ છે. સંસ્કૃત ઇઝ ધ બેસ્ટ લેંગ્વેજ. ઇવન ઇન્ડિયામાં હવે તો નથી, કશે નથી. બહુ ઓછી જગ્યાએ છે. એકચ્યુઅલી એકચ્યુઅલી કેવું છે, જે તકલીફ અહીંયા છે એ તકલીફ ઇન્ડિયામાં પણ છે. હવેની જનરેશનને ઇંગ્લિશ 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 ઇંગ્લિશનું એટલું પ્રેશર આપવામાં આવ્યું છે કે એને બીજી લેંગ્વેજની કંઈ મહત્વ જ નથી દેખાતું. જ્યારે જર્મનીએ એક્સેપ્ટ કર્યું છે કે સંસ્કૃતમાં જે થીસીસમાં જે આન્સર મળે છે ને એ બીજા કોઈ જગ્યા પર નથી. થોડીક આવે છે. એ ક્યાંથી આવે છે? એજ્યુકેશનમાંથી જ. જે લોકો જર્મની ભણ્યા છે, કે જે લોકોએ જોયું છે કે સારું આપણે ત્યાં જેની અમે કદર નતા કરતા અને એને તો અહીંયા લોકો ભગવાન માને છે, એ લોકો જે ભણીને આવે છે ને એ લોકો અત્યારે ઇન્ડિયામાં આના માટે અવેરનેસ લાવે છે કે લાઈક પ્લીઝ સ્ટડી ઇન સંસ્કૃત એન્ડ ઓલ. અત્યારે બી વારાણસીમાં પછી હરિદ્વારમાં મોટી મોટી યુનિવર્સિટીઓ ચાલે છે જેમાં ફોરેન સ્ટુડન્ટ્સ ભણવા આવે છે. અને આપણે યુકે ભણવા મોકલીએ. આપણને એકચ્યુઅલી આપણે જ નથી કદર રાખવી. આપણે વેસ્ટર્ન કપડા પર આવી ગયા અને ગોરા બધા સાડીઝ પહેરે છે અત્યારે. આપણે જ્યાં સારા કર્મો કરતા હતા આપણે શીખવાડતું હતું, એક ખોટા કર્મો આપણે હું તો કહું છું આપણે, નોટ ઓનલી યુ ઓર નોટ ઓનલી મી. અમારે બી એવું જ છે, અમે બી એવું જ કરીએ છીએ. આજે જેમ આપણે કર્મ બંધાય તો સારા કર્મો આપણે પેલા બાંધતા હતા એ જ શીખવાડતું હતું આપણું. એક્ઝેક્ટલી. તો આપણે હવે કોઈ પણ ધર્મ, દુનિયાનો કોઈ પણ ધર્મ પહેલું તો બેઝિક જ શીખવાડે છે કે તમે કોઈ સૌથી પહેલો ધર્મ માનવતાનો છે. મહાભારત અને રામાયણમાં અને કુરાનમાં બી એવું લખ્યું છે કે આપણે મીઠ નહીં ખાવ. કુરાનમાં પણ એવું લખ્યું છે. દારૂ નહીં પીવું. હા, કુરાનમાં પણ લખ્યું છે. પણ તકલીફ ક્યાં છે ખબર છે? એનો અર્થ લોકો બધા ઊંધો કાઢે છે. આપણે ગઈકાલે ગૌતમ સ્વામીનું સાંભળ્યું કે એક લાઈનનો શબ્દ એમણે એવો શબ્દ અર્થ કાઢ્યો કે જીવ છે અને બીજી લાઈનનો જવાબ એવો કાઢ્યો કે જીવ નથી. એટલે એમના મનમાં કન્ફ્યુઝન ઊભું છે. એટલે એ મુસલમાનો જે મક્કા હજીના જાય છે, હા, મક્કા મદીનામાં કોને ખબર છે અત્યારે? ઓલો રૂલ કાઢ્યો છે કે આપણે હલાલ બોલીએ ને મીટમાં એટલે એ મીટ શુદ્ધ થઈ જાય છે, એટલે ખવાય છે. એટલે જ્યાં હલાલ મીટ લખ્યું હોય છે ને ત્યાં બધા જઈ શકે અને ખાઈ શકે. સગવડીઓ ધર્મ આ એક ઓલા કઈ સગવડ કરે. જેમ આપણે ત્યાં આસાદનાથી ડરાવવામાં આવે છે ને, એ ઓલા કઈ આ બળ વાપર્યો છે હલાલ. હું ચોખ્ખું કહું છું, જેમ આપણે ત્યાં આસાદનાથી ડરાવવામાં આવે છે ને પહેલેથી જ આમ કરશો તો આમ થશે ને આમ કરો તો આમ કરશે, એવી રીતે મુસલમાનો એમ કહેવામાં આવે છે આમ નહીં કરશો તો આમ થશે.
ये लोगों में पहले एम कहवा है तुम ये करो तो तुमको जन्नत मिलेगा, तुम ये करो तो तुमको अल्लाह 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 ताला ये करेंगे, अल्लाह ताला वो करेंगे। अल्लाह ताला एक्चुअली कहीं करता જ નથી, કરે છે બધામાં કર્મા જ मिल जाएगी, जन्नत की खुशी मिल जाएगी। हाँ, ये लोगों में आज आ जिहादी बने છે, બધા આતંકવાદીઓ બને છે, ક્યાંથી બને છે? ब्रेन वॉश करे लोगों brain wash કરેલી છે. તમે સાંભળ્યું કે આપણા જે તમારા પ્રોપર્ટીમાં રહે છે હિન્દુ બી છે એમાં, તો એ લોકોને એટલી પરિસ્થિતિ સારી નથી, એ લોકોના ઘરમાં આટલા બધા બીમાર છે, તો યુકેથી ને બહારેથી કોઈ બધા એના મને સંસ્થાવાળા આવે છે અને એ લોકોને કહે છે કે તમે આ ધર્મ મૂકીને અમારો ધર્મ કરો તો અમે તમને આટલા પૈસા આપીશું. અત્યારે દુનિયામાં સૌથી વધારે ચાલતું હોય તો ધર્માંતર. गोवा શું છે? गोवा હા, ગોવા શું છે? ગોવામાં જેટલા ક્રિશ્ચન છે ને એટલા જૈન હતા, બધાને ગોવામાં ધર્મ પરિવર્તન કર્યું। યસ, ગોવામાં એક જમાનામાં 1 લાખ જૈન મંદિર હતા, એ બધા ક્રિશ્ચન ચર્ચમાં કન્વર્ટ થઈ ગયા। અત્યારે એક જ છે, એ પણ નવું બનેલું છે, એટલે આમ તો એક બી ન હતું. જ્યારે ફ્રેન્ચ ગોવા આવ્યા, પોર્ટુગીઝ ગોવા આવ્યા અને જ્યારે ગોવા પર રૂલ કર્યું, ગોવા સૌથી લાસ્ટમાં આઝાદ થયું ઇન્ડિયામાં. ઇન્ડિયા રિપબ્લિક થયું 1947માં, એના પછી ગોવા તો બહુ લાસ્ટમાં થયું, એ લોકો તો બહુ મોડા ગયા। પોર્ટુગીઝ તો લાસ્ટ સુધી હતા. પણ અલગમાં બ્રેન પાવર છે ને, જ્યારે આ બધા બીમાર હતા મેં વાંચ્યું હતું કે ઓલા ખાટલામાં હતા તો ક્રિશ્ચન લોકો ઓલાકાના બિલ ભરી દીધા, ઓલાકાને સારું સારું સંભળાવવા માંડ્યા, એટલે પછી ઓલાકાને કંટ્રોલમાં લઈ લીધું. ત્યાં સુધી આપણે લોકો તો પાછળ રહી ગયા હતા. આપણે પાછળ નથી, આપણે આપણી જાતને છે ને પાછળ ગણીએ. હવે હું તમને એમની એક્સપ્લેન પાછળ નહીં, એટલે ક્રિશ્ચન હું તમને એક્સપ્લેન કરું. એકચ્યુઅલી છે ને નાનપણથી આપણા માઇન્ડમાં એવું ભરી દેવામાં આવ્યું છે કે આપણો ધર્મ આપણને ખાલી દેરાસર ઉપાસનામાં જ પૈસા આપવાનું કહે છે. તમે બધાને અત્યારે આપણે શું કહીએ કે આ ભગવાનમાં આપવાનું કહે છે. આપણે તો જો પેલા લોકો કેવું કરે છે, ક્રિશ્ચન્સ લોકો હોસ્પિટલ્સ બનાવે છે, સ્કૂલ્સ બનાવે છે, આપણે તો ખાલી દેરાસર જ બનાવીએ છીએ, આપણે તો ખાલી મંદિર જ બનાવીએ છીએ. એકચ્યુઅલી એવું નથી. જેટલી ગૌશાળા જૈનો ચલાવે છે ને એટલી દુનિયામાં કોઈ નથી ચલાવતું. ઓલ ઓવર વર્લ્ડમાં કહું છું. જેટલી સ્કૂલ્સ, જેટલી હોસ્પિટલ્સમાં જૈનોનું ડોનેશન જાય છે એટલું બીજા કોઈનું નથી થતું. પણ આપણને છે ને આપણને બીજાનું તરત દેખાઈ જાય છે. જ્યારે આપણા જે અંદર તમે અત્યારે બી આવો, હું તમને ઇન્ડિયામાં 10 હોસ્પિટલ એવી લઈ જાઉં કે જેમાં ગરીબોના મુફ્ત ઇલાજ થાય છે ને એનું બધું જ ફંડિંગ જૈન તરફથી જાય છે. પણ એ કામને છે ને આપણે પહેલેથી આપણામાં ઘણા દાનવીરો એવા કરી દેતા હતા ને, એક હાથને બીજા હાથને ન ખબર પડે. જ્યારે એ લોકોએ આ ચેરિટીને એટલી બધી પબ્લિક કરી છે કે લાઈક જો અમે ક્રિશ્ચિયન ધર્મમાં અમે આમ કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, એટલે લોકોને એના પ્રત્યે અને સ્પેશિયલી થાય છે કઈ જગ્યા પર આવે જ્યાં બીજા ધર્મનું પ્રભુત્વ જ નથી, જ્યાં જૈનો આવતા નથી. હવે અહીંયા આ બધા જ ક્ષેત્રોમાં જ્યાં ગુરુદેવો વિચારતા નથી ત્યાં તમને બધું આ દેખાશે, બિકોઝ બીજું કોઈ આવતું જ નથી. તો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયને હવે સંતો આવે છે તો કેટલું બધું અવેરનેસ આવ્યું છે. તમને કેમ બાપ્સનું કામ નથી દેખાતું? બાપ્સના વર્લ્ડ વાઇડ મંદિરો પણ છે ને, એટલી હોસ્પિટલ પણ છે ને, એટલી સ્કૂલો પણ છે. આપણે એપ્રિશિએટ કરીએ છીએ ને. છે તો આપણો જે ભાગ હિન્દુ, હું તો ચોખ્ખું જ કહું છું, જૈનિઝમને સાઈડ પર મૂકો, હિન્દુ સંસ્કૃતિને પકડો, સનાતન સંસ્કૃતિ એ પકડશું ને એમને જૈનિઝમ આવી જશે। અત્યારે લાસ્ટ યર મારું પર્યુષણ કન્યાકુમારી હતું, તમિલનાડુ. આખા કન્યાકુમારી એટલે જ્યાં નાગરકોઇલ ગામ છે, કન્યાકુમારી જે બેટ છે મતલબ દરિયા, એમ નાગરકોઇલ ગામ છે, ત્યાં મારું પર્યુષણ હતું. આખા નાગરકોઇલમાં ખાલી એક ગામમાં કીટાલે જેટલું ટાઉન હશે મેક્સિમમ, આનાથી મોટું નહીં. કેટલી ચર્ચીસ હશે? યસ, કેટલી હશે? કેટલી? હજી વધારે? હજી ઇમેજિન ચર્ચ કર્યા રાખે 2400 ચર્ચ. નથી. આપણે હું એ જ કહેવા માંગુ છું, મારો પોઈન્ટ એ જ છે. આપણે એમ કહીએ 100 જણ છે, એક દેરાસર તો બહુ થઈ ગયું, પોપ્યુલેશન ત્યાં નથી, છતાં 2400 ચર્ચ છે. બોલો,
કમાણી છે. Sorry to say. પણ પોપ્યુલેશન નથી, કમાણી ક્યાંથી આવે? એ લોકોના ટીક ભરાય. જાય એ બધા ટીક ભરાય. એ લોકો એક ગામને એવું બનાવવા માંગે છે કે લાઈક અહીંયા બધું અમારું જ છે. એ પ્રિટેન્ડ કરવા માટે આપણે એટલા ચર્ચીસ ખોલ્યા છે. અહીંયાથી આપણે ખાલી રજત અંકલના ઘર સુધી જશું ને એટલામાં 8 ચર્ચ છે, આટલા એરિયામાં ખાલી. દુનિયામાં બહુ કારણ કે દુનિયામાં જો સૌથી વધારે ધર્મ હોય તો સૌથી વધારે પોપ્યુલેશન હોય તો ક્રિશ્ચિયન્સ, સેકન્ડ નંબર પર મુસ્લિમ્સ. અને એ બંને પોતપોતાના ટાર્ગેટને અચીવ કરવા માટે કે લાઈક અમે સૌથી વધારે કરીએ છીએ એના માટે એટલું ધર્માંતરણ, એટલું ટ્રાન્સફોર્મેશન કરાવવા માંગે છે. ઇસ્લામમાં ચોખ્ખું એ લોકો બિંદાસ બોલે છે, દુનિયા મેં અપના પરચમ બુલંદ કર દો. કેટલી કન્ટ્રી આખી મુસ્લિમ કન્ટ્રી બની ગઈ. યો છે તે અહીંયા તો વિયતનામ છે જ, ઓલ ઓવર ધ વર્લ્ડ જ છે. કહેવાનો મતલબ એ છે કે બીજા જે ચાર વાઇફ તો મસ્ત. જૈનિઝમ ને every must have about 10, 12, 14, 16 children. Must. જૈનિઝમને સાઈડ ઉપર મૂકે ને પણ હિન્દુ સંસ્કૃતિ બી અત્યારે બચાવી બહુ અઘરી છે. Yes. સનાતન સંસ્કૃતિ જે દેશમાં એક મુસ્લિમ હતો આખી કન્ટ્રી મુસ્લિમ થઈ ગઈ. And they are એક જણ બી નતો જેમાં. તમે ક્યારે બી તમારી આસપાસ અહીંયા તો બધું કે બધું તમે બહુ અલગ અલગ કરો એટલે બહુ તમને ના આવે, પણ કદાચ ફ્લેટ સિસ્ટમમાં રહેતા હોય તો જે બિલ્ડિંગમાં કદાચ અહીંયા 2 મુસ્લિમ રહેતા હોય ત્યાં આપણે ના રહી શકીએ, પણ આપણે બધા હશું તો એ એકલો બિંદાસ રહી શકશે. કેમ એવું? એ તો છે જ ને, આપણી છોકરી મુસ્લિમ્સમાં જાય છે પણ એની મુસ્લિમની છોકરી આપણામાં નહીં આવે કોઈ દિવસ. એ આવે તો એ લોકો મારી નાખે છે. હા એટલે એ જ છે ને. આવતી જ નથી. લવ જેહાદ થાય છે પણ લવ વેદ પુરાણ નથી. અને ક્રિશ્ચન્સમાં ટાઉન છે ત્યાં તમારે ટેક્સ કે કાંઈ નહીં ભરવાનું. જો તમે કન્ટ્રીમાં બોર્ન થયા હોય નહીં ટેક્સ નહીં, સ્કૂલ ફીસ કાંઈ નહીં, મંડે ટુ ફ્રાઈડે કામ કરવાનું છે, વીકેન્ડના નહીં. એટલે આપણને ફેસિલિટીઝ એટલી બધી બતાવે છે ને કે આપણને એમ લાગે છે કે હા આ તો કેટલું સારું છે, પણ આપણને દૂરનું નથી દેખાતું. જે છોકરી અત્યારે મને એક છોકરી એવી બતાડો જે મુસલમાનમાં લગ્ન કર્યા હોય અને એના 10 વર્ષ પછી કે ઇવન કદાચ 5 વર્ષ પછી સુખી હોય, બોલો. એક તો બતાવો. એક તો બતાવો. હું સુરતનો ઇવન તમને નહીં માનો આ જ્યાં રહે છે પાલ એરિયાનો એક કિસ્સો કહું તમને. મેં તો એ લાઈવ જોયું. અમારી જૈન કોમ્યુનિટી એટલે અમારા સમાજની એને જેના પપ્પા સંઘમાં મેઇન પ્રમુખ, ટ્રસ્ટી કહેવાય, મેઇન પ્રેસિડેન્ટ સમજો, ચેરમેન, પૈસે ટકે કોઈ તકલીફ નહીં, ઘરમાં કોઈ એવું પ્રેશર પણ નહીં કે ચલો કંઈ કે ઘરમાં પ્રેમ ન મળતો હોય ને, બરોબર. એ છોકરી મુસલમાનમાં ફસાઈ અને પાછી આવી છે. મોરારી બાપુની છોકરી મુસ્લિમમાં ગઈ છે. તેની ઇમેજિન મોરારી બાપુની દીકરી. લવ જેહાદ વસ્તુ જ એવી છે. તો આખા ઇન્ડિયામાંથી કેટલી છોકરી ગઈ હશે? ખાલી ઇમેજ તો કેટલી ગઈ હશે? ખાલી ગર્લ્સ. ઓલા કાન એક પોઝિટિવ પોઈન્ટ છે તો ઓલા આમાં સ્પ્રેડ કરે છે. આપણે ઇન્ડિયામાં હું બતાવું પ્રોબ્લેમ શું થાય છે. આપણે તમે લોકો આવો કે 8 દિવસ બીજા બધા કોઈ હેડમાસ્ટર હોય તો અમે શીખી શકીએ છીએ એ રીતના, પણ કોઈ આવા તૈયાર નથી. હેડમાસ્ટર ના હોય, ટીચર્સ ના હોય, તમે શું કરીએ? ટીચર્સ આવ્યા 8 દિવસ કેટલા આવ્યા? 8 દિવસ. કોઈ તો એક દિવસમાં ફરી જાય અને ના હોય ના પણ તમે રોજ પાણી નાખો ને તો તમે લાઈવ થઈ જાઓ છો એ વસ્તુમાં. રોજ પાણી તો પડવું જ પડે. તો ટીચર્સ આવે કે જેમ પ્રકાશ છે, પણ તમે લોકો એમ કહો કે ના અમે એક જ જગ્યાએ રહેવું છે ઇન્ડિયામાં, એમ ઇન્ડિયાથી બહાર ના નીકળે, મારાથી આ થાય ઓલો શું કહેવાય જમ્સ ખવાય ને બેક્ટેરિયા થાય ને એટલે મરી જવાય ઓલા બધા. હવે નદી પાર ના કરી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ તમને આવું કોણે કીધું મને એ નહીં ખબર. હા એટલે વી નીડ ટીચર્સ. યુ સી પંડિતો આવે જ છે. ચલો તમે એક કામ કરો, તમે ભણવાની તૈયારી બતાવો. 365 દિવસમાં અહીંયા પંડિત મૂકવાની જવાબદારી મારી, બોલો. ના આવશે તો ભણશું નહીં, તમે લઈ આવો, અમે રેડી છીએ અત્યારે, એમ બોલો. શું લઈ આવું? પંડિત પંડિત તમે નહીં. હું નહીં આવું, મને નહીં આવડતું એટલું.
બોલો મારા સાહેબ જેવું નોલેજ બોલો ઇવન મારા સાહેબ કરતા વધારે પણ ભણેલા એ બોલો એમને ભણાવે. શું આપણે ભણવા માટે તૈયાર છે? પહેલી તૈયારી આપણી જ નથી અને આપણે બ્લેમ શું કરીએ છીએ કે એ લોકો આવતા નથી એટલે અમે ભણતા નથી. હા બરાબર એ વાત જ છે. હવે આવી ચર્ચા આવી છે કે હવેના જે મારા સાહેબો જોઈએ થોડા 21st સેન્ચુરી જેવા હોવા જોઈએ. લાઈક જે દિવસે એ થઈ ગયા ને સાંભળો મૂવી જતા જૈન ધર્મ પ્રત્યે આખા વિશ્વને જો માન હોય ને તો એ ગુરુદેવના ચારિત્રના હિસાબે છે. જે દિવસે એ ચારિત્ર નીચે ઉતર્યું ને આ બધું માન નીચે ઉતરી જશે. અહીંયા નથી આવતા ને એ જ સારું છે. નહીં, તમે 21st સેન્ચુરીના બનાવો ઇટ મીન્સ એ બધું યુઝ કરતા હોય ટ્રાવેલ કરતા હોય તો ઈ છે ને દાદા ભગવાન ઈ જ છે ને જૈનિઝમનું મૂળભૂત છે ઓલા કઈ. ઓકે આપણે પણ એ કરે છે ને બધું. આપણે એક કામ કરીએ આપણે નેક્સ્ટ પર આગળ જઈએ. ચલો આપણે મારા સાહેબો નથી આવતા ઓકે શ્રીમદ રાજચંદ્ર રાકેશભાઈ આવે છે આપણે એમને કેટલું ફોલો કર્યું બોલો ના જોઈ છે નો યુટ્યુબમાં જોઈ જોવું અને ફોલો કરવું એમની વાતો બધી આ જ હોય છે. વોટ ઇઝ ધ આત્મા? કરો ને એમને સ્ટાર્ટિંગ ત્યાંથી તો કરો વાંધો કરે નહીં. છે જો એનો ફોલો કરીએ છે એનું મને કાંઈ નોલેજ નહોતું એટલું બધું પણ જ્યાંથી મેં લગાનું સાંભળ્યું ને ઓલા કે એમ્બ્યુલન્સ ચાલુ કરી દીધી આ કર્યું ત્યાંથી મેં started putting some effort. એ રાત્રિ ભોજન નથી કરતા બધું આવે છે. પણ એ પોતે બી માને છે કે મારી ઉપર ગુરુદેવો જ છે. એમણે શ્રીમદ રાજચંદ્રમાં જે દેરાસર બનાવ્યું ને તો એ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર જે એમનું હેડક્વાર્ટર્સ કહેવાય ત્યાં દેરાસરની પ્રતિષ્ઠા એમણે નથી કરી. એમણે એના માટે રાજન સુરી મહારાજ સાહેબને બોલાવ્યા કે નહીં આઈ એમ નોટ એબલ ટુ ડુ ધીસ. આ શક્તિ માત્ર ને માત્ર આચાર્ય ભગવંતમાં જ છે. તો ઈ નોઝ બટ એ એક સ્ટેપ આગળ છે. તમે જે કીધું ને 21st સેન્ચુરીના એ 21st સેન્ચુરીના છે. એ એક પડવામાં કે કંઈ વાંધો નહીં ચલો મારા જે જૈન ભાઈઓ બહાર છે એને હું શું આપી શકું કંઈ ચલો તમે ત્યાં છો ના ફોલો કરો. ઘણા યુકેમાં યુકે લંડન અમેરિકા એમનું એવરી યર એટલું ટ્રાવેલિંગ હોય છે. ઇવન એ 7th મંથ તો બહાર જ હોય છે. 3 months જ ઇન્ડિયા હોય છે. કેન્યા પણ આવેલા આપણે. બનાવવાનું છે બી બહુ સરસ. એટલે હું એ જ કહું છું ચલો એમનું બી સારું આપણે દરેકમાંથી કંઈક સારું લેવું છે. સમજો એક ક્રિયા નથી કરવાની આપણે એને સેકન્ડરી મૂકી દઈએ ચલો નહીં કરો ને ક્રિયા પણ એમના માનને તો વાતને તો માનો. બધામાં કંઈક પોઝિટિવ તો છે. યસ હું તો દરેકમાં જોઉં છું. મેં અત્યારે બાપસું બી તમને નહીં કીધું એમનું જે અત્યારે સેવાનું પ્રવૃત્તિ છે એ વર્લ્ડની બેસ્ટ પ્રવૃત્તિ છે. લાસ્ટ 2 years અગો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું જન્મ શતાબ્દી વર્ષ ઇન્ડિયામાં સેલિબ્રેટ થયું 100 દિવસ 10,000 કરોડની પાર્ટી હોય કે 10,000 કમાતો સર્વન્ટ હોય એ બધા એક જ પ્લેટફોર્મ પર અને 10,000 કરોડની પાર્ટીએ બી લોકોના જૂતા ઉચક્યા છે. કંઈક સારું જોઈએ ને. આમાં તો ક્યાંય ધર્મની કોઈ વાત જ નથી. આ માનવતાનો ધર્મ છે. આટલું આપણું ડાઉન થવાની કઈ ઈચ્છા કરી આપણે અહીંયા આવ્યા ને અને આપણે ભૂલી ચૂકે કોઈ આપણને એમ કીધું હોય કે ચલો ને અહીંયા આપણે કા દેરાસરમાં જરા કચરો વાળવાનો છે આપણે વાળી લઈએ. બોલાવશું સેવા ઓલા કહ્યું છે ને કે આખો દિવસ સેવાનું બહુ હોય છે કે સેવા તો સેવા આપણે સારો ગુણ એક્સેપ્ટ કરીએ ને. એ બધી આ કરી સેવા કહેવાય. આપણે વર્ડ્સ જ છે બીજા વાપરીએ છીએ કે અમને દેરાસરમાં કચરો લેવો એને કાજુ વાળવાનો કહેવાય. એના માટે લોકો પડાપડી કરતા હોય છે. એનું જે મહત્વ હોય છે દેરાસરમાં કાજુ લેવાનું. આપણે કેટલી વાર કરીએ ફ્રેડ બીજી વખત જૈનિઝમમાં જવાનું છે. સારું ને એનું પુણ્ય હશે કે એને અહીંયા કામ કરવા મળ્યું છે. કદાચ એવું બને કે એનું અત્યારે જે પાર્શ્વનાથ ભગવાને જે રીતે આદિ કર્મ બાંધ્યું હતું એ બાંધી રહ્યો છે. તમારે આવતા પહેલા બધું એ રેડી કરી રહ્યો છે. એક્ઝેક્ટલી હા. ભવિષ્યમાં મેં પહેલા દિવસે કીધું હતું શ્યામ સુંદર. આ શ્યામો એ સુંદર બની શકે છે. એ શરીર તો એનું આ જન્મનું છે. નિમિનાથ ભગવાન બી શ્યામ જ હતા. કૃષ્ણ ભગવાન પણ શ્યામ હતા.
એ બંને ભાઈ હતા. એ જ કૃષ્ણ ભગવાન આવતી 24માં આપણા ભગવાન છે. રાવણ રાવણ રાવણનું જો લોકો રાવણને બધી રીતે ખરાબ નજરે જોઈ. એણે સીતાનું હરણ કર્યું હતું, પણ કોઈએ સીતાના હરણમાં બી એનો એક ગુણ જોયો. એણે સીતાને હાથ પણ નહોતો અડાડ્યો. બરોબર. બીજી વસ્તુ, એ રામ પ્રત્યે દ્વેષના કારણે સીતાનું હરણ કરી, પણ એણે બીજી કોઈ સ્ત્રીને લાઈફમાં ક્યારેય ઊંચી નજરે પણ નથી જોઈ. પછી એની જે એક્સ્ટ્રીમ લેવલની શિવ ભક્તિ હતી, રાવણ શિવ ભગવાનનો પરમ ભક્ત હતો. શિવ ભગવાનની ભક્તિ ચાલતી હતી, એ ભક્તિમાં વિક્ષેપ ન પડે, વીણાનો તાર તૂટી ગયો તો એણે પોતાના પગની નસ કાઢીને એ વીણાના તારને જોડી છે. ત્યારે એને તીર્થંકર નામ કરવું. એટલે આ લેવલનું આપણે બધામાં ખરાબ જોઈએ છે. એ જે નસ લગાવી ને એમાં એને તીર્થંકર નામ કરવું બાંધ્યું છે. કે પરમાત્માની ભક્તિમાં એટલું લઈને કે મારું શરીરની ભલે નસ નથી ગઈ, પણ હું અહીંયા વીણાના તકલીફ. એ સીતાનું હરણ કર્યું એટલે જ હમણાં નરકમાં છે. પણ એને એ કર્મ બાંધ્યો, એની સામે સારું કર્મ પણ હતું, એટલે તીર્થંકર પણ બાંધ્યો. ખરાબ કામ તો બધા કરે જ છે, સામે સારું બી કરે છે ને એ જોવાય છે. આપણે ઘણી વખત કોઈનામાં એમ જોતા હોઈએ. મારા પાસે હમણાં 2 દિવસ પહેલાં જ એક એવો પ્રશ્ન હતો. આપણે તેથી મને પ્રશ્નમાં વધારે મજા આવે, મને ક્લિયર કરવાની બી કે કોઈ વ્યક્તિ કદાચ નોનવેજ ખાતો હોય, ડ્રિંક કરતો હોય, તો શું એને પૂજા કરવાનો અધિકાર ખરો? આવો પ્રશ્ન પૂછ્યો. શું લાગે તમને? હોવો જોઈએ. શું લાગે? હા, શું લાગે? હોવો જોઈએ. જોઈએ પછી આગળ જતા સુધરી શકે કદાચ. આબોમાં નહીં સુધરે, ચલો પછી બીજા ભાવમાં તો સુધી પણ ખરાબ કર્મ સાથે સારું કર્મ કાંઈક તો કઈ વાર જોડશે જ. એક્ઝેક્ટલી. સારું કર્મ કાંઈક તો જોડશે. જો આપણે કુમારપાળ મહારાજાનું ચરિત્ર જોયું હતું, કુમારપાળ મહારાજા જ્યાં સુધી હેમચંદ્રાચાર્યજીના સંપર્કમાં નહોતા આવ્યા ત્યાં સુધી રોજ 500 જીભની ચકલી ખાતા, 500 ચકલીની જીભ ખાતા હતા. એમના માટે રોજ સેંકડો જીભની ચકલીની બલી ચડતી. એમને આનંદ આવતો હતો ચકલીની જીભ ખાવામાં. હવે આપણને વિચારીને અત્યારે સૂપ ચડે છે, પણ જો હેમચંદ્રાચાર્યજીને ત્યારે સૂપ ચડી હતી કે આ તો આટલું નરાધમ છે, આને તો કશું કહેવાય પણ નહીં, તો 18 દેશના રાજા, જેના નામ પર આપણે ગઈકાલે આપણે ચડાવો બોલ્યા, હા, અત્યારે કદાચ મહાવીર સ્વામી ભગવાનનું નામ કોઈ આરતીમાં નથી આવતું. હા, કેમ? આપણી સામે બેસ્ટ એક્ઝામ્પલ છે ને શ્રેણિક મહારાજા. એ બી રોજ સ્વીકાર કરીને મીઠ ખાતા હતા, ડેઈલી. રાજા રજવાડા ક્ષત્રિય કુળ કોને કહેવાય? ડેઈલી શિકાર કરો તો એ લોકો નાનપણથી શીખવાડવામાં આવે. ડેઈલી ખાવાનું ત્યાં સુધી એમનો દિવસ ઉગે નહીં. પહેલા શિકાર કરવા જાય, એ ખાય, પછી બીજી બધી વસ્તુ ઉઠીને સીધું શિકાર કરવા જવાનું. એ જ આપણા આવતી 24 પહેલા ભગવાન છે. શ્રેણિક મહારાજાએ પદ્મનાભ સ્વામીનો જે નાયકો છે ને, આપણે અહીંયા ખબર છે એમાં પદ્મપ્રભુ સ્વામી જગ્યાએ પદ્મનાભ સ્વામી લખ્યું છે. જે મેં તમને કીધું હતું કે આ પદ્મપ્રભુ સ્વામી હોવા જોઈએ, આપણે ભૂલથી પદ્મનાભ સ્વામી છે. કોઈને ધ્યાન જ નતું ગયું. 24 ભગવાનમાં આપણે પદ્મપ્રભુ સ્વામી છે. એ પદ્મનાભ છે. પાપ નથી, કારણ કે નેક્સ્ટ 24 ના પહેલા ભગવાન છે. એ શ્રેણિક મહારાજાનો જીવ છે. સિમંદર મહાવીર ક્ષેત્રમાં છે. એ 20 વિહરમાં એ પહેલેથી નામ લખાવ્યું છે. અહીંયા એવું થયું કે ભગવાન આવવાના હતા, પહેલેથી સપના એટલા મોટા આવી ગયા. ઓલું બધું આપણે કરીએ છીએ ને પૂજાની બધું, એ પહેલેથી નહીં આવવા જ માંડ્યું બધું. એટલે ભગવાને તૈયારી કરી જ લીધી. હવે તો ભગવાન આવતા પહેલા પૂજાની બી બધી તૈયારી થઈ ગઈ છે. હા, એટલે સવારે અમે લોકો આવીએ ને એની પહેલા તો કેસર બેસર બધું ઘસાઈ ગયું હોય છે. લોકો જાગૃત થઈ ગયા છે. જાતે જ જશે. અને એ વસ્તુ મને એમ થાય કે આવી કેવી રીતના, કેમ કે અહીંયા તો ભગવાન હતા ને, તો એ ઓલા કે અહીંયા જ મોકલાવી દીધી કીધાની જ બધી. ભગવાન તો હતા જ. ના, ભગવાન હતા. ભગવાન હતા જ. હા, પ્રતિષ્ઠિત. આપણે માનતા, જોવાનો નજરિયો હતો. આપણો જોવાનો નજરિયો બદલાયો ને એટલે બધું આપોઆપ મળી ગયું. પછી આપણે દેખાવા મળ્યું કે આ બી છે આપણી પાસે. ના, એ બધું આવ્યું એ તો મેં મંગાવ્યું છે. એને એમ? just એમ કે આ કારણે નથી ખબર
કદાચ તમારામાંથી કોઈ એક બે વ્યક્તિ એવું નહીં હોય જેને કદાચ હું જેટલા દિવસ અહીંયા હતો રોજે રોજ પ્રવચન સાંભળ્યા છે. આ ભાઈએ રોજે રોજ સાંભળ્યા છે. હા yes. એ અહીંયા છે એનું બી કારણ છે. એ અહીંયા છે. આજે સમજો એને એનું ઇન્સ્ટાગ્રામ પેજ જોશો ને, મેં જોયું એને ક્યારેય કોઈ બીજું રિલિજન કોઈ કામ જોયું જ નથી. એને બધા વેડિંગ્સ એન્ડ ઓનલાઈન પોસ્ટ કર્યા છે. આ ફર્સ્ટ એનું રિલિજન કામ છે. મારે એની જોડે બધી ટોક્સ થઈ ગઈ. Oh, okay. અમે તો એ અહીંયા છે એનું બી કારણ છે. કેમ આયુર્વેદ બીજું કોઈ એના કર્મમાં લખેલું યસ, હશે. એના નસીબમાં કંઈક સારું લખેલું છે ને પૂર્વભાવનું ઋણાનુબંધ છે. મને ખબર છે કે ચપ્પલ કેટલી આ બધું કાઢે છે. કાલે એને જોઈને મેં બધાને ચપ્પલ હા, કાઢી. પહેલા ચપ્પલ બહાર કાઢી નાખી. આપણે એને ખબર છે કે આ ધાર્મિક વસ્તુ છે તો મારે અહીંયા ન કરાય, અને એટલા માટે એ લોકો સારા છે આપણા કરતા એટલીસ્ટ 100% સારા છે. હું જેટલી વાર કેન્યા આવ્યો ને, મને જેટલું આ લોકો જોડે મજા આવી એટલી બીજા કોઈ જોડે નહીં આવી. એમાં કિસ્સુમાં એક ચાર્જ કરી નતો આવો. આઈ એમ ટોકિંગ અબાઉટ યુ. ગુડ થિંગ્સ અને ગુડ થિંગ્સ. ગુડ થિંગ્સ છે. આઈ એમ એપ્રિશિએટિંગ યુ. અમે આખું પર્યુષણ કિસુમુમાં ચાર્જની જ રસોઈ ખાધી. સવારનું બેસનું ફિક્સ ચાર્જ. અમે લોકોના ઘરે આવતા ને તો અમે એમ કહી દેતા કે ના અમારે કોઈના ઘરે નથી જવું, અમે ચાર્જની રસોઈ કરો. 100%. આજે તમારા ઘરે બેસનું કર્યું, તમે વાત કરી 30 yearsથી તમારે ત્યાં સૌ કરે છે, બધી રસોઈ બનાવે છે, બરોબર છે. મેં જેન્યુઅન કહું, આજની રસોઈ એની હતી ને? ના, મેં બનાવી. મગ મેં બનાવ્યા હતા. તો તમારી સારી કહેવાય. મગ કેટલા બધું બનાવ્યું હતું, કેમ કે વળી કઈ અડસદ હોય એને ઓઇલ હોય બધી મેં જ બનાવી હતી. બાકી સારું હતું. અને મેં અત્યાર સુધી એટલું જોયું છે કે આ લોકો જે રસોઈ બનાવે છે એમાં મેં તો ડે ફર્સ્ટથી જ્યારથી કેનામાં પણ મેં આ લોકોની રસોઈ બહુ ખાધી છે. કિસીમાં પણ એવું છે, અમુક જગ્યાને ત્યાં આખા ફૂલ ડે બધા છે જ. અને એક ધીરુભાઈને ત્યાં ત્યાં એક સર્વન્ટ એવી છે જેને બધું જ ખબર છે. જૈન છે એમાં કંદમૂળ ન ખવાય, બટાટા, ગાજર, ડુંગળી આ ન ખવાય. મારી પાસે એનો વિડીયો પ્રૂફ છે. આ બહારના રસોઈ છે. આમાં મારું શું થયું કે તમે લોકો જે ઓલી આપી હતી મૂર્તિ પૂજવાની મને નથી ખબર. પછી મને કોઈ કીધું તું ના લઈ, તો મેં એને કીધું કે તું લઈ આ મહાવીર ભગવાનની મૂર્તિ. તો તમે લોકોએ કીધું કે એ ના પૂજાય, જે ઓલી મઢની બનાવેલી હોય ને. હા, પછી મેં એને ફોન કર્યો, મેં તું બીજી લાયા ઓલી જે બાજુમાં બાઇક છે ને એને અક્કલથી 3 મૂર્તિ લઈ આવી દીધી મને કે હવે કઈ ચૂઝ કરવાની છે તાર. મને 3 પૂછાડી થઈ ગઈ. એટલે કહું છું કે કેટલી ઓલાકામાં પણ ઓલી છે મને Knowledge. જેને આ લોકોમાં કોઈને કોઈ સારું કામ હોય તો એ લોકોને અહીંયા આવી જગ્યા પર, અને ગઈકાલે એને આટલી સરળ સમજ પડે છે કે આ જગ્યા પર અત્યારે ભગવાનની. અને એને મને પૂછ્યું પહેલાં કે વોટ પ્રોગ્રામ ટુડે અવર લોર્ડ્સ ભક્તિ. ઓ યુ દાંડિયા, ઓ લોર્ડ્સ દાંડિયા, હા લોર્ડ્સ દાંડિયા. તો એને ભગવાનના દાંડિયા સમજીને ચપ્પલ બહાર ઉતારવા. એક આજે અને આપણે અહીંયા બેઠા હોય ચપ્પલ હોય મોઢામાં. બીજા ધર્મવાળા આપણા ધર્મને જેટલી રિસ્પેક્ટ આપે છે એટલી આપણે નથી આપતા. આ બાપ સારા છે ને WRS = સક્સેસ. W એટલે શું? વર્ક. તમે કામ કરો છો. R એટલે શું? રિસ્પોન્સિબિલિટી. S એટલે શું? સ્પિરિચ્યુઅલ = સક્સેસ. તમે કામ કરો, જવાબદારી ના લ્યો. તમને કીધું ચરોવડા લઈ આવવાના, પછી તમે ભૂલી જાઓ. બધું તમે એક ક્યાં તમારે કે તમે દુકાનમાં હોય કે આજે મને સ્ટેટમેન્ટ આપો, પણ તમે સ્ટેટમેન્ટ પાછા ગોતવા નીકળો. એટલે રિસ્પોન્સિબિલિટી ઇઝ ધ કી વર્ડ. અને વર્ક, તમે કામ કરતા ત્યાં જવાબદારી જોઈએ. જવાબદારી સાથે સ્પિરિચ્યુઅલ એટલે ભગવાનનું નામ તો જોઈએ. 3 નિંદા હોય અને સ્પિરિચ્યુઅલ ના હોય તો એ સક્સેસ નથી થતું. આ 3નું કોમ્બિનેશન હોય છે તો જ સક્સેસ થાય છે. બાપ સ્માઇલ શીખાડે છે. એન્ડ ધેટ ઇઝ અ કી પોઈન્ટ. એ તો જે માણસ ભગવાનનું નામ લે છે ને એ જ આગળ વધે છે.
એ ભાઈ મુસલમાન હોય, ક્રિશ્ચન હોય કે જૈન હોય. આપણો ધર્મ એ નથી કહેતો કે તમે ખાલી મહાવીરને જ માનો. ઓકે, વાંધો નહીં, મહાવીરને નથી માનવા, ઇટ્સ ઓકે, નહીં માનો. પણ તમે જેને માનતા હોય પણ ખાલી શ્રદ્ધા રાખો. ક્રિશ્ચનોને આપણી શ્રદ્ધા ઓછી થાય. પ્રોબ્લેમ શું છે ખબર? મહાવીર સ્વામી ભગવાનની પૂજા થઈ નહીં, બધું પછી મૂકો, ચલો ઇટ્સ ઓકે. શ્રદ્ધા કેટલી છે? હું ડે ફર્સ્ટથી કહું છું કે રાત્રિ ભોજન ન કરવું જોઈએ એ અફસોસ હોવો જોઈએ. હું કરું છું એ મારો પ્રોબ્લેમ છે. હું નથી કરી શકતો કે મારાથી નથી થતા, પણ કરવા જોઈએ એ શ્રદ્ધા તો છે. ગિલ્ટ થવું જોઈએ આપણને. એકચ્યુઅલી આપણને હવે છે ને ગિલ્ટ નથી થતું. તકલીફ ક્યાં થઈ ગઈ છે? હા, એ તો બધું કે હવે આપણે આપણી રીતે બસ આ રોંગ છે. રોંગ એ નથી જે આપણે નથી કરતા, રોંગ એ છે જે આપણે નથી માનતા. ખાલી માનવાનું શરૂ કર્યું તો ભલે કરવાનું નહીં કરતા. સમજાય છે હું શું કહું છું? ગિલ્ટ ફીલિંગ હોવું જ જોઈએ. ચોમાસું ચોરસથી રાતથી મારા સાસુ સસરા મારા સાસુ તો બિચારા ત્યારે 11 વાગે ઉઠે, મને ભૂખ લાગી છે તો થોડું ખાઈ આવું, એવી રીતના કરતા. ચોમાસું ચોરસથી કન્ટિન્યુ નહીં તો બહાર એમ કે આગળ અમે તો બધું સુઈ જાઓ તો બાપુજી બહાર એમ કે હું જરા ખાઈ આવું, મને ભૂખ લાગી છે, મને પાણી પી ગઈ છે, એમ કરીને રોજ ઉઠે. એમને બંનેને કાને થોડું ઓછું સંભળાય છે, હા, બરાબર? છતાં રોજ વ્યાખ્યાનમાં ધ્યાનથી બેઠા. શું એક શબ્દ પણ કાને પડશે એના માટે બેઠા છે. કદાચ અમારે હવે પહેલાં આવીને રોજ ટાઈમ ટુ ટાઈમ આવીને બેસી જાય તો એ સારી વસ્તુ છે. તમે આપણે છે ને લોકોનું સારું એક્સેપ્ટ નથી કરી શકતા. ખરાબ તરફ દેખાય છે આપણને. એ તો છે. એ વ્યક્તિ આ નથી કરતી, પણ ઘણી વ્યક્તિ કંઈક બીજું બહુ સારું કરતી હોય. ખાલી સારાને એક્સેપ્ટ કરો. ધર્મ એમને એમ છે, એમાં જ ધર્મ છે. જેમ પ્રતિક્રમણમાં વિવાદ આવે છે, સામાયિક લે બેસે ઊંઘી જાય તો સામાયિક વાળો પાછો ઊભો થાય, સામાયિક તો કરે છે. પણ તમે એ જો હું તમને કહું, વિવાન પ્રતિક્રમણ કરે એમાં એને એક જ નૌકર એને બહુ ફ્લુએન્ટ આવડે છે, બીજું એને કહે છે નાનો છે બિચારો, પણ એ નૌકર આખો બીજા બધા આપણે હોય ને નૌકરને કહું છું અને વિવાન કેવી રીતે કરે છે? ઓમ નમો સિદ્ધાનમ, ઓમ નમો આય, એની આ જ રીતે નહીં આ રીતે બેસવાની. એ નાની ઉંમરમાં એને ભલે હું એમ નથી કહેતા કે બે પ્રતિક્રમણ શીખો, પણ જેટલું શીખો એને રિસ્પેક્ટ આપો. એને ગઈકાલે એવું કીધું કે તારે નૌકાર બોલવાનો છે, તો યુગ આમ ઉભા ઉભા ડાન્સ કરતો કરતો બોલતો હતો. સાંભળજો, નક્ષ આમ સૂતો સૂતો અને એ નિવાન ઊભો તો સૂતો તો એને કીધું નિવાન તારે નૌકાર બોલવાનો છે. બેઠો થયો, બેઠો પલટી વાળી આમ બોલ્યો છે. અને એને કાઉસરનું નહોતું કીધું, એને એમ કીધું કે એમને નૌકાર બોલો તો આમ સીધું એમ. તો એની રિસ્પેક્ટ છે કે નહીં નૌકાર છે તો મારે આમ જ બોલવાનું છે. આપણે એની ગુડ થિંગ્સ જોવાની છે. એમ એ બાળક આટલું નાનું છે, એને આટલી નાની ઉંમરમાં એટલી સમજ પડે છે કે નૌકાર ક્યારેક બોલું ને તો મારે હાથ જોડીને જ બોલવાનું છે. હું રોજ કહું છું, બાળક 10 વર્ષનું છે ત્યાં સુધી તમારા હાથમાં છે, પછી બોર્ડિંગના હાથમાં છે. અને 18 પછી તમારા હાથમાં આવશે પણ નહીં. 15 કેમ? અહીંયા પછી થોડાક લેટ લગ્ન ને બધું થતું નહીં 18 પછી તમારા હાથમાં નથી. 18 પછી તમારું સાંભળવાના નથી, એમની મરજીથી જ લાઈફ જીવવાની એમ. તો નાનપણથી જે બાળકને એમ ખબર હશે ને કે મારે નૌકાર આમ જ બોલવાનો છે, એ આખી લાઈફમાં ભલે બીજું કાંઈ નહીં શીખે. હું એમ નથી કહેતો કે એને, પણ એને જ્યારે બી નૌકાર બોલશે ને એ દેરાસરમાં જશે ને. અત્યારે આપણે બધા જ છે ને આગળના ઘંટ માટે બધા આગળ ઊભા રહીએ. એ છોકરો તમે ક્યારેય માર્ક નહીં કરો, એવરીડે માર્ક કરું છું, એ પાછળ ખુરશી લે, ઘંટ નીચે ખુરશી મૂકે, એના પર ચડીને પોતે ઘંટ વગાડે. દોરી લટકાવેલી છે એવાળા ઘંટ. તો એને એ ખબર છે કે મારે અહીંયા મંદિરમાં ઘંટ વગાડવાનો છે. એ જ વસ્તુ છે, આપણે અહીંયા નાનેથી અમુક વસ્તુ આપણી જ ભૂલ છે. કારણ કે નાનેથી આપણે કદાચ દેરાસરમાં પહેલેથી આપણે એમ લાગ્યું હોત કે ના આ જવું જરૂરી છે, તો એને નાનપણથી જે સંસ્કાર પડ્યા કે તમારે આ કરવું. પણ હું તો હજી બી હતી, ચલો દેરાસર નતો, ઓકે, બધાના ઘરે ઘર મંદિર છે, હા, મૂર્તિ તો બધાના ઘરે છે. બધાના ઘરે ઘર, એવરેજ બધાના ઘરે મૂર્તિ તમારા બધાના જ ઘરે છે.
આપણે મંદિરમાં કમ્પલસરી દર્શન કરીને વાપરવાનું એવી કેટલાય આદત પડાવી છે. તમારે ત્યાં તો ભગવાન જ છે, તમારી વાત નથી કરતા, જનરલી વાત કરીએ છીએ. સમજો, હું ભગવાન છે, મંદિર એ બધી વસ્તુ પછી મૂકો આપણે. ચલો, આપણા ઘરે તો છે, તમારા ઘરે કેટલા વર્ષથી શંકરેશ્વર દાદા બેઠા છે? કેટલા ઘરે એવો નિયમ છે કે ભાઈ આજે દાદાના દર્શન ના થાય તો વાપરવાનું, ભલે ઘરમાં છે. આપણે એ આદત પણ નથી પડાવી, એ આપણો માઇનસ પોઈન્ટ છે. અમારે ત્યાં ઘણા લોકો કેવા સંસ્કાર આપે ખબર છે? હું પર્ટિક્યુલર મારા ઘરની વાત નહીં કરતો. દર્શન કર્યા નહીં, ઓકે, જા, પાણી નહીં મળશે, જા પહેલાં. કારણ કે 10 વર્ષ સુધીનું છોકરું જ એવું હોય જેને તમે ડરાવીને પણ કહી શકો ને પ્રેમથી પણ કહી શકો. બટ એક ગોલ્ડન પીરિયડ હોય છે તમારો મા બાપ માટેનો. ઇન્ડિયામાં 12-15 વર્ષ સુધી, અહીંયા 10 વર્ષ સુધી. એક સમજો, આપણામાં વાસી દર્શન કરે કીધા જ છે ને, વાસી દર્શન કરીને પછી પાછા જાય. મતલબ પણ આપણી સ્ટેમ ના હોય તો આપણે છોકરાઓને કઈ રજાનું કરવાના છે કે તમે એક્ઝેક્ટલી આપણે હું ભગવાનની પૂજાની એની વાત જ નથી કરતો અત્યારે. સમજો, હું પૂજા કરવા જવાની કે અત્યારે વાત જ નથી કરતો દેરાસરની. હું વાત એ જ કરું છું કે ઘરે ભલે મૂર્તિ પણ નથી, ઓકે, ફોટો છે, ફોટાના દર્શન કરવાની આદત પડે. આપણી તકલીફ એ છે કે આપણે કોઈ સારી આદત નથી પડતી, કારણ કે આપણા માટે પણ એ આદત સારી નથી, આપણે જેને નથી સારી સમજતા. હું નવકારસી પડવાનું પણ નથી કહેતો. 5 વાગે ભલે ચા પીઓ, પણ 5 વાગે દર્શન કરીને ચા પીવાની આદત પડાવે. અને એક પોઝિટિવ પોઈન્ટ એ છે આજની જનરેશનમાં મેં જોયું છે બધાને, એ નવી જનરેશન છે ને, ઓલા કા ગોસીપ ઓછી કરે છે, ઓલા કા ભગવાનનું ડોનેશનનું કામ કે ક્યાંય જાય હોય ઓલા કા પહેલાં કરશે. કોઈ માસી કે કોઈને લિફ્ટ જોતી હોય, ઓલા કાનું 5 મિનિટનું કામ મૂકીને ઓલા કાને પહોંચાડી દેશે. એ સારું જ હા, છે. એટલે એ પોઈન્ટ અમે બી જોયો છે. અને ઓલા કાને કોઈ શીખાડ્યું પણ નથી એવું બધું. ઓલા કાને જાતે જ કરતા હોય કે બા હોય ઘરમાં કે તમને કેટલા વાપરવા છે, આજે 2 લાખ, તમને જ્યાં વાપરવું હોય ત્યાં વાપરો. ભલે ઓલા કા પછી નહીં વાપરતા હોય કે કાંઈ, પણ તે વોટ સો મચ પોઝિટિવ આજની જનરેશન પર. આવું બધી જગ્યાએ નથી હોતું. હશે છે એને આપણે એપ્રિશિએટ જ કરીએ, પણ બધી જગ્યાએ આવું નથી હોતું. જો આવું થતું હતું તો વૃદ્ધાશ્રમ જ નહીં. એક્ઝેક્ટલી. અત્યારે ઘણા એટલામાં આપણે મોટી ઉંમરના, હા, અમે જોયા છે કે જે પાછલી ઉંમર એમને કોઈ પાણીનો ગ્લાસ દેનારું નથી હોતું. તમે જે વાત કરી ને કદાચ કે એકચ્યુઅલી કેવું છે, એ જનરેશનમાં 2 રીતની આવ્યું છે આશા. કોઈક સારું બી હશે, હું એમને કટાક્ષ નથી કરતો, પણ ઘણીવાર કેવું હોય છે, અહીંયા બહાર ઊભા હોય લાઈક પેલા ઊભા છે, જો પેલો જોશે તો કેવું લાગશે, ચાલ એને મૂકી આવો છોડીને, એ દ્રષ્ટિએ બી કરે છે કરવાવાળા. પણ પોતાના એ શું કરશે, ઘણા લોકો કોઈ બીજાના મઝે હશે ને એને એમ મૂકવા જશે, અને પોતાના મઝેને કોઈ પાણીનો ગ્લાસ નથી પૂછતું કે દાદી તને પાણી જોઈએ છે. તકલીફ આ છે. સંસ્કાર છે ને માનવતાથી આવે, કોઈ પુસ્તકથી નથી આવતો. સંસ્કાર કોઈ પાઠશાળા નથી શીખવાડતો. પહેલા સંસ્કાર મા બાપ જ આપે, કારણ કે પહેલા ભગવાન પણ એ હોય, પહેલા ટીચર પણ એ હોય, પહેલા ફ્રેન્ડ પણ એ હોય, બધું જ એ હોય. નાનપણમાં જેટલું અપાય એટલું આપી દેવાય, બાકી તો પછી કોઈના હાથમાં કંઈ રહેતું જ નથી. અને જો તમે 10 વર્ષ સારામાં સારા સંસ્કાર આપ્યા હશે ને, પછી છોકરો બોર્ડિંગમાં જશે, યુકેમાં એકલો રહેશે કે ક્યાંય પણ એકલો રહેશે નહીં, કે તમારો જ રહેશે. વાંચો. પુસ્તક તો મેં મારી લાઈફમાં અત્યારે આટલું શોર્ટ કલ્પસૂત્ર ક્યારેય નહીં આપ્યું. એ ઋષભદેવ શ્રી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર. આ અવસરપીણી ધર્મના પ્રથમ પ્રવર્તક ઉપકારી પ્રભુ શ્રી ઋષભદેવ થયા.
18 કોટાકોટી સાગરોપમના અસંખ્ય વર્ષો સુધી ભરત ક્ષેત્રમાં વ્યાપેલ અધર્મના અંધકારને તેમણે ખતમ કર્યો. અયોધ્યામાં જન્મેલા અરહંત શ્રી ઋષભદેવ પ્રભુના 4 કલ્યાણકો ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલગણ ઉત્તરાયણ નક્ષત્રમાં થયા. 5મું મોક્ષ કલ્યાણક અભિજીત નક્ષત્રમાં થયું. જેઠ વદ 14ના દિવસે 33 સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થ સિદ્ધ નામના મહાવિમાનથી ચવીને આ જંબુદ્વીપમાં આવેલ ભરત ક્ષેત્રની ઇક્ષ્વાકુ ભૂમિમાં નાભી નામી કુલકર્ણી મરુદેવા નામની પત્નીની કુક્ષીમાં પ્રભુ ગર્ભપણે ઉત્પન્ન થયા. એટલે કે પ્રભુનું ચેવન થયું. બોલો આદિનાથ ભગવાનની જય. એમ તીર્થંકરની માતા 14 સ્વપ્નો જુએ છે, પરંતુ પ્રથમ તીર્થંકર ઋષભદેવની માતાએ મરુદેવાના વૃષભને પ્રથમ સ્વપ્ન તરીકે અને શ્રી વીર પ્રભુની માતાએ સિંહને પ્રથમ સ્વપ્ન તરીકે જોયો. શ્રી ઋષભદેવ ભગવાન ગર્ભમાં 9 માસ અને 4 દિવસ રહ્યા. ફાગણ વદ 8મના દિવસે ઉત્તરાયણ નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો, ત્યારે આદિનાથ ભગવાનનો જન્મ થયો. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. તે સમય યુગલિકોનો હતો. યુગલિક એટલે જોડકું. પુત્ર પુત્રીનું યુગલ સાથે જ જન્મે. તેમને કસાય બહુ થોડો હોય, વાસણ પાતળી હોય. તેઓ મરીને દેવલોકમાં જાય અને મૃત્યુના 6 માસ બાકી રહે તે સમય યુગલિકને જન્મ આપે. દરેક તીર્થંકરો બાળપણમાં ભોજનની ઈચ્છા થાય ત્યારે દેવતા દ્વારા સંચારિત અમૃતયુક્ત અંગૂઠો મુખમાં નાખે. મોટા થયા પછી અગ્નિથી પકાવેલા ભોજન વાપરે. આદિનાથ પરમાત્માએ મોટા થયા પછી દીક્ષા લીધી ત્યાં સુધી દેવકુરુ અને ઉત્તર કુરુમાંથી દેવતાઓ દ્વારા લવાયેલા કલ્પવૃક્ષના ફળો વાપર્યા. હવે એવું બન્યું કે કોઈ યુગલને તેના માતા પિતાએ તાળ વૃક્ષની નીચે મૂક્યું હતું. તે વખતે ઉપર તાળી ફળ પડ્યું અને પુરુષ બાળક મૃત્યુ પામ્યું. આવી રીતે આ પહેલું અકાળ મૃત્યુ થયું. બાકી રહેલ કન્યાના માતા પિતા મૃત્યુ પામ્યા એટલે તે એકલી જંગલમાં ભટકવા લાગી. તે સ્ત્રીને જોઈને યુગલિયાઓ તેને નાભી કુલકર પાસે લઈ ગયા. નાભી કુલકર રાજાના હતા, પણ પ્રજાના માન્ય વ્યક્તિ હતા. નાભી કુલકરે આ શ્રી સુનંદાને શ્રી ઋષભદેવની પત્ની તરીકે સ્વીકારી. ઋષભદેવ અને સુમંગલાનું યુગલ હતું. ઇન્દ્રે સુનંદા અને સુમંગલાના લગ્ન ઋષભ સાથે કરાવ્યા. હવે ઋષભની 2 પત્ની થઈ. આ 2 પત્નીઓથી ઋષભદેવના 100 પુત્રો થયા. સુમંગલાએ ભરત અને બ્રાહ્મી રૂપી યુગલને જન્મ આપ્યો અને સુનંદાએ બાહુબલી અને સુંદરી રૂપી યુગલને જન્મ આપ્યો. ત્યારબાદ સુમંગલાએ બીજો 49 પુત્ર યુગલને જન્મ આપ્યા. અને અરહંત શ્રી કૌશલિક શ્રી ઋષભદેવ પ્રભુના 5 નામો: ઋષભ, પ્રથમ સાધુ, પ્રથમ જીન, પ્રથમ તીર્થંકર. પડતા કાળના પ્રભાવે ધીમે ધીમે કસાયો વધવા લાગ્યા. પરસ્પર ઝઘડા કરતા યુગલિયાને શરૂઆતમાં સજા રૂપે હટ એટલે હક્કાર કહે તો આઘાત લાગતો. વિમલ વાહન અને ચક્ષુષ્મત કુલકરના વખતમાં નજીવી ભૂલ માટે હક્કાર કરવામાં આવે તો તે મરવા જેવું લાગતું. પછી ભૂલો વધતા હક્કારની અસર ઘટવા લાગી. તેથી મઠ મક્કાર જેવા વધારે કડક શબ્દો આવ્યા. પહેલાના સમયમાં કેવું હતું ખબર છે? હમણાં તો આપણે ગમે તેવી લેંગ્વેજ યુઝ કરીએ છીએ. પહેલાં બધાને એકબીજાની રિસ્પેક્ટ હતી. તો ત્યારે ખાલી એમ કોઈને કહે ને હટ એટલે એમને હક્કાર જેવો આઘાત લાગતો કે આ મને દૂર ભગાડે છે. ને જેમ જેમ કાળ વધતો ગયો તેમ મઠ શબ્દ આવવા માંડ્યો એટલે મક્કાર. જ્યારે તેની પણ અસર ઘટવા લાગી તેથી અપરાધ વધવા લાગ્યા. ત્યારે છેવટે ધિક્કારને દંડનીતિ દાખલ થઈ, પરંતુ હજી કસાયો વધવા લાગ્યા. ત્યાંથી યુગલિકો જ્ઞાની ઋષભદેવ પાસે આવ્યા અને સઘળી પરિસ્થિતિ જણાવી. પ્રભુએ રાજાને નિમણૂક કરવાની જરૂર જાણીને યુગલિકોને નાભી કુલકર પાસે જઈને રાજાની માંગણી કરવા કહી. આ વાત નાભી કુલકરને યુગલિકોએ કહી. નાભી કુલકરે કહ્યું, ઋષભને જ તમારો રાજા બનાવો. રાજ્યાભિષેક માટે યુગલિકો પાણી લેવા ગયા. તે વખતે ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. રાજ્યાભિષેકનો પોતાનો આચાર જાણીને ઇન્દ્રે રાજ્યાભિષેકની ક્રિયા કરી. યુગલિકો જ્યારે અભિષેકની સામગ્રી લઈને આવ્યા ત્યારે તો ઋષભદેવનો રાજ્યાભિષેક થઈ ગયો હતો. સમસ્ત અંગે શણગાર સાથે તેઓ સિંહાસન ઉપર બેઠા હતા. ખૂબ વિનીત યુગલિકોએ પોતે આનેલા જળ વગેરેથી ઋષભના ખુલ્લા રહેલા અંગૂઠા ઉપર અભિષેક કરી સંતોષ વાળ્યો. તેથી અહો, આ પુરુષો ખૂબ વિનીત છે એમ વિચારીને ઇન્દ્રે તેમના માટે વેશ્રવણ દેવ દ્વારા 12 યોજન વિસ્તારવાળી અને 9 યોજન લાંબી વિદિતા નગરી રચાવી. ક્રમશઃ કાળ ઘસાતો ગયો. પુણ્ય ઘટતું ચાલ્યું. તેની સાથે લોકોમાં પાપ વધવા માંડ્યું અને કલ્પવૃક્ષે ફળાદી દેવાનું બંધ કરતા ખાવાનો પ્રશ્ન ઊભો થયો. પ્રભુએ અનાજ ખાવાનું કહ્યું. બધા કાચું અનાજ ખાવા લાગ્યા, તેથી અજીર્ણ થયું.
તેથી પ્રભુએ તેમને કાંખમાં રાખી ગરમીથી કંઈક પકવે થઈ ખાવાનું કહ્યું. એ ન પચ્યું એટલે પાણી ભીંજવીને પછી કાંખમાં રાખવા કહ્યું. એ પણ ના પચ્યું. એવામાં ગ્રીષ્મ ઋતુમાં વૃક્ષોમાં ડાળ ઘસાતા પ્રથમ અગ્નિ પ્રગટ થયો. તેથી પ્રભુએ પ્રજાજનોને અગ્નિમાં અનાજ રાંધીને ખાવા કહ્યું. અનાજ રાંધવાની નીતિ ક્યાંથી ચાલુ થઈ? કલ્પ વૃક્ષે ફળ આપવાના બંધ કરી દીધા, પછી લોકો ખાઈશું. પહેલા કાચું ભગવાને કીધું કે કાચું અનાજ ખાઓ, એ બી પચ્યું નહીં. પછી કે થોડું ગરમ પાત્રામાં રાખીને ખાઓ, તો બી નહીં પચ્યું. પછી કે પાણીમાં રાખીને ખાઓ, તો બી નહીં પચ્યું. અને એમાં આપણે કહેવાય 2 પથ્થર ઘસી એટલે અગ્નિ પ્રગટ થાય. એવી રીતના અગ્નિ પ્રગટ કરતા શીખવાડીએ. ને એમાં પછી લાકડા ઉપર રાખીને એવી રીતના રાંધીને ખાતા. પછી ભગવાને પુરુષો માટે 72 કળા શીખવાડી. શ્રી ઋષભદેવ પ્રભુ 20 લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. પછી 63 લાખ પૂર્વ રાજ્ય અવસ્થામાં રહ્યા. તે દરમિયાન પ્રભુએ પુરુષો માટે 72 કળાઓ શીખવી. ગણિત, ગીત, નૃત્ય, વાદ્ય, પઠન, શિક્ષા, અલંકાર, વ્યાકરણ, કાવ્ય, ગજારોહણ, અશ્વારોહણ, શાસ્ત્રાભ્યાસ, રસ, મંત્ર, યંત્ર, પ્રાકૃત, સંસ્કૃત, સ્મૃતિ, પુરાણ, સિદ્ધાંત, તર્ક, વૈદક, આગમ, ઇતિહાસ, રસાયણ વગેરે 72 કળાઓ શીખવી. અને સ્ત્રીઓ માટે 64 કળાઓ શીખવાડી. નૃત્ય, ચિત્ર, વાજિંદ્ર, મંત્ર, તંત્ર, ધનવૃષ્ટિ, જ્ઞાન, વિજ્ઞાન, દંભ, ગીત જ્ઞાન, તાલમાન, નરલક્ષણ, ધર્માચાર, સુકન વિચાર, અંજનયોગ, ચૂર્ણયોગ, ગેયાચાર, વ્યાકરણ, રાંધણ એટલે રસોઈ, કેસબંધ, કથા, કથન વગેરે 64 કળાઓ શીખવાડી. હસ્તલિપિ વગેરે 18 જાતિની લિપિ પ્રભુએ જેમને જમણે હાથે બ્રાહ્મીને શીખવી. અને 1 દેશ, 10, 100, 1000, લાખ યાવત પરાજ સુધીનું દશાંશ ગણિત પ્રભુએ ડાબે હાથે સુંદરીને શીખવ્યું. ભરતને કાષ્ટ કર્માદિ કર્મ તથા 100 શીલ અને બાહુબલીને પુરુષ આદિના લક્ષણ શીખવ્યા. લિપિ એટલે લેંગ્વેજ, જેને લખવામાં આપણે અત્યારે કોઈ પણ લેંગ્વેજ લખીએ તો લિપિ કહેવાય. 18 ભાષા ત્યારે ઋષભદેવ ભગવાને શીખવાડી હતી બ્રાહ્મીને. અને એમાં સૌથી વધારે ફેમસ ત્યારે બ્રાહ્મી લિપિ, જે અત્યારે પણ બ્રાહ્મી લિપિ ત્યાંથી એટલે બ્રાહ્મીના નામથી એ લિપિ ઓળખાય. ફાગણ વદ 8મના દિવસે વરઘોડામાં સુદર્શનના નામે પાલખીમાં બેસીને સિદ્ધાર્થવન નામના ઉદ્યાનમાં અશોક વૃક્ષ નીચે પ્રભુ આવ્યા. ત્યાં પ્રભુએ પોતે 4 મૂર્તિનો લોચ કર્યો. પછી સુવર્ણ કળશ ઉપર શોભતી નીલકમલની માળા સમાન જેવા સુવર્ણમય ખભા ઉપર શ્યામ લટો લટકતી હતી. તેની 5મી મૂર્તિથી લોચ કરવા જાય ત્યાં ઇન્દ્ર સુંદર દેખાતી તે લટોને લોચ ન કરવા વિનંતી કરી. પ્રભુએ તે 2 લટ એમ જ રહેવા દીધી. આ સમયે પ્રભુનો 6નો તપ હતો. ઉત્તર પ્રભુએ દીક્ષા લીધી. બોલો આદિનાથ ભગવાન કી જય. વર્ષી તપ ક્યાંથી આવ્યો? વર્ષી તપ કઈ રીતે આવ્યો? ચારસો ઉપવાસ. ઋષભદેવ ભગવાનને 400 દિવસ સુધી કોઈ ગોચરી જ નથી વરાવા માંડવાની. ખાલી પાણી ઉપર ત્યારે પાણી બી નતું. ઓ પાણી બી એને એમાં કેવું હતું, ઋષભદેવ ભગવાન ત્યારે રાજા, બધી એમની પ્રજા વિચારે શું કે રાજા મારે ત્યાં એમને હવે અન્ન, ત્યારે એ લોકો અન્નને તુચ્છ ગણતા હતા કે આવું થોડું આપણને, આવું તો રાજા અમને આપે એમ, અમે રાજાને આવું અન્ન આપીએ. એટલે એ લોકો એમની પુત્રી આપતા હતા, કોઈ અશ્વ આપી દે, કોઈ ઘોડા આપી દે, પણ કોઈ જમવાનું નતા. કારણ કે પહેલી દીક્ષા ભગવાને લીધી હતી. પહેલી દીક્ષા ઋષભદેવ ભગવાને લીધી હતી, કોઈને એનું જ્ઞાન જ નહોતું. એટલે અને ભગવાનનું એક અતિ તીર્થનું એક હોય પુણ્ય કે સામેથી માંગે નહીં કે મને જમવાનું જોઈએ છે. જ્યાં સુધી નિર્દોષ ગોચરી આપણામાં હજી પણ આજે બી સાધુ માણસો એ પાડે જ છે. હા પાડે છે. નિર્દોષ ગોચરી જે એમના માટે બનાવેલું ન હોય એ જ એમને ખબર. ઘણી વખત તમે માર્ક કરતા હશો, અમે બી તમને એમ કહીએ કે નહીં આ નહીં બનાવતા, અમારા માટે નથી બનાવ્યું. કારણ કે અમને એ શું હોય કે અમને ગુરુદેવે શીખવાડ્યું કે તમારા માટે કોઈ સ્પેશિયલ બનાવે એનો તમને પાપ લાગે. તમારા નિમિત્તે એ ચૂલો સળગે, તમારા નિમિત્તે એ જે પણ કાચું પાણી વપરાય બધાનો દોષ એમને લાગે. ને એ 400 દિવસ પત્યાને ઋષભદેવ ભગવાન હસ્તિનાપુર તરફ જતા હતા. ત્યાં એમના બાહુબલીના પુત્ર, એમના પુત્રનો પુત્ર સોમપ્રભ ને એમનો પુત્ર શ્રેયાંશ કુમાર હતા. તો એટલે વર્ષિતપના પાયણાનું ત્યાંનું મહત્વ છે. એટલે હસ્તિનાપુર વર્ષિતપનું પાનું લોકો કરવા જાય છે. ત્યાં ભગવાને 400 દિવસ પછી
મોઢામાં કંઈક નાખ્યું નાખવાનું. તો એટલે એમાં બી કેવી રીતે બન્યું હતું? શું અપવાસમાં કેવી રીતે આપ્યું? શું અપાસ? અપવાસ કેવી રીતે આપ્યું? અપવાસ કરવાના આ અપાસ કરવાનો એવું ના હોય. તીર્થંકર ભગવાન જ્યારે કોઈ મુનિ સાધના, 8 અપવાસ, 8 અપવાસ કે 9 અપવાસ. એ તો બધું મહાવીર ભગવાન આપ્યું ને. ઓ એને એ તો મહાવીર સ્વામી ભગવાને ગઈકાલે તમે શાસનની નતા? સ્થાપના કરી. હા, ગઈકાલે આવી એટલે ગયું. તમે એક વસ્તુ જોયું, આ મહાવીર સ્વામી આદિનાથ ભગવાને 400 ઉપવાસ કર્યા, તો કેમ આપણે હમણાં 180 ઉપવાસથી વધારે નથી રહી શકતા? થકતા હોય તો બી આપણે ના કરી શકીએ, પારણું કરવું જ પડે. 180 તમારે 181 તમે નહીં કરી તમારે પારણું કરવું જ પડે, ડેમ શ્યોર. કમ્પલસરી તમારે ગમે પારણું એવો કરી વ્યક્તિ દેવું કેમ પડે. ના હોય. તમારી 600 ની કેપેસિટી તો બી તમારે 181 માં પારણું કરી નાખવું પડે. છઠ્ઠો આરો. છઠ્ઠો આરોની મહાવીર ભગવાન 180 જ કર્યા હતા. આ શાસન એમનું છે, આપણે એમનાથી અતિરિક્ત ન દઈ શકીએ. બરાબર. પેલા એક સાધુ મહારાજ છે 180 છે. 180 એમને 6 વાર 180 એમણે 6 વાર કર્યા. પણ 181 એવો નથી રહેલા. હમણાં બી ચાલુ જ છે દિલ્હી. અત્યારે બી એમનું દિલ્હીમાં ચોમાસું છે. કેવી રીતના કરતા હશે? હમણાં બી એમને 180 ઉપવાસ ચાલુ છે. કેવી રીતના કરતા હશે ઓલા એટલા એટલે એ લોકો એમ વિચારે કે આ લોકો કેવી રીતના રાત્રે ખાતા હશે. આપણને એવું થાય છે તો એમને બી એવું થતું હશે ને સાહેબ. બહુ પ્યોર છે. ના, એમની એવા તો ખાલી 100 માંથી 5 જણા જ મળે ને કે એટલા ઉપવાસ એટલું કરી શકે છે. સોમાંથી એક 5 એક જ છે, છે. હજારે એક જ મળે. હા, પણ- આખા સાધુઓમાં એક જ સાધુ છે જેને 180 કર્યા છે. પણ કેવી શક્તિ હશે એનામાં? એવી શક્તિ હોય. આજે છઠ્ઠી વાર કરે છે. છઠ્ઠી વાર, આ છઠ્ઠી વાર ચાલે છે. અને બીજા બધા માસક સંભાળે 50 45 ઉપવાસ 51 ઉપવાસ, એ તો કેટલું બધું કરી નાખ્યું. પણ આ તો ભાવિની જ છે ને. ચોવીસ લગાડે. આ મોજા ઉપર એ પેશ પાછું 30 કલાકે પૂરું. દૈવી શક્તિ. 30 કલાકે ને આચાર્ય માસક હોય ને એમાં શું છે ખબર છે? સાંભળો સામ સામે થાય. આપણે એમ વિચારે કે આ લોકો કેવી રીતે તપ કરતા હશે. હવે ઇન્ડિયા એકદમ બહુ છે, બહુ બધા ધર્મિષ્ઠ છે લોકો એમ વિચારે. હવે એમણે જિંદગીમાં ક્યારેય જમીન કન ના ખાધું હોય, લીલોતરી એમ બધું પાકી પાડતા હોય, આ લોકો કેવી રીતે જમીન કન ખાતા હશે, કેવી રીતે ઈચ્છા થતી હશે આ લોકોને ખાવાની. એ વિચારે ને સામ સામે. જેણે લાઈફમાં ક્યારેય કંઈ ના કર્યું હોય એ વિચારે, અને જેણે પેલું જ કર્યું હોય એ આ વિચારે. માનવી છે, આપણે બધા ચિત્ર વિચિત્ર પ્રકારના માનવીઓ છીએ. 84 લાખ જીવોની છે, લઈને જ આવ્યા હશે. એમાં આપણે બે જ છીએ. લઈને આવ્યા હશે કેટલા કલાક ભૂખા રહી શકે. અત્યારે આમ જોઈએ તો જો એ બધું તો આયા જ. આપણે લાઈવ જોતા હોય, ટીવીમાં જોતા હોય, એટલા ડાન્સ છોકરાઓ કરતા હોય, એટલું ગાતા હોય, તો એ ભૂલવાનું જ આવતું હોય ને, તો આલાકાની એવી કોઈનો કંઠ સારો હોય, હા. કોઈનું નૃત્ય સારું હોય, એવા બહુ ઓછા કે જેનું બેવ સારું હોય. શું સારું? બે વસ્તુ ડાન્સ સારી. અને સિંગિંગ એ બેવ સારું હોય ને, બહુ ઓછા હોય. બેવનું સારું. બંને વસ્તુ એ માણસ એકલો કરી શકતો. કોઈ આમાં પ્રખ્યાત છે તો કોઈ આમાં પ્રખ્યાત છે. એટલે ભગવાને બધાને બોલિવૂડમાં તમે જુઓ, સિંગર છે એ સિંગર છે, એક્ટર છે એ એક્ટર છે. આપણા ભાઈઓ જે તપસ્યા કરી શકતા હોય, તપસ્યા કરતા જે હોય. સિંગર છે એ સિંગર જ છે, જે એક્ટર છે એ એક્ટર જ છે. એક્ટર સિંગર નથી બની શકતો અને સિંગર એક્ટર નથી બની શકતો. ટ્રુ, સાચી વાત છે. કોઈ માણસ છે કે મને જ્ઞાન નથી ચડતું તો એ સેવા કરીને એટલો એ વ્યાવ જ બહુ સારી વ્યાવ જ બહુ સારી કરે છે. બધા મહાત્માઓ પ્રવચન આપે એવું જરૂરી નથી. ઘણાને પબ્લિક ફિયર હજી પણ હોય. સ્ટેજ ફિયર, પબ્લિક ફિયર. આટલી પબ્લિકની વચ્ચે કદાચ એ આવીને બી ડરી જાય, મતલબ બોલી ના શકે એમ. ડરી જાય મીન્સ કે કદાચ શબ્દો ના નીકળે એમના. અને એ મહાત્મા કદાચ બીજાને હજારોને પ્રવચનકાર બનાવી ચૂક્યા હોય, જ્ઞાન એમણે આપ્યું હોય, ભણાવતા હોય બહુ સારું, જ્ઞાન બહુ જ સારું હોય, પણ પોતે વ્યાખ્યાન ન આપી શકતા. જેમ ગૌતમ સ્વામી પોતાની પાસે આવનારા બધાને કેવળ જ્ઞાન આપતા હતા, પણ પોતે કેવળ જ્ઞાન નતા લઈ શકતા. એ વ્યાવ જ કરીને બધાને ગોચરી લાવે, બધાનું પાણી લાવે, આમ નહીં તો આમ. હા. સારા કર્મો કરતા. એટલે દેરાસર આપણે બી દેરાસરમાં કોઈ પૂજા કરતો હોય, કોઈક હવે મને સૂત્ર નથી આવડતા, હું કદાચ પ્રતિક્રમણ નથી કરાવી શકતી, તો બીજું હું શું કરી શકું છું? ચાલો વાલને આવીને હું સ્થાપનાચાર્ય વગેરે ગોઠવી દઉં તો એનું પણ પુણ્ય છે. મને કદાચ દુહા નથી આવડતા પણ મને કેસર ઘસતા આવડે છે, તો હું આવીને કેસર ઘસીને કેસર રેડી રાખું, હું દૂધ ને બધું તૈયાર રાખીને બાલટી વગેરે તૈયાર રાખું, તો ભલે જેટલા લોકો પક્ષાલ કરશે પણ મારું કોઈક તો 1% તો પુણ્ય એ બંધાશે. બધા મને પુણ્ય મળે ને.
કોઈ મહાત્મા બધા આપણને લાગે કદાચ તમે સમજો અત્યારે કદાચ 25,000 સાધુ સાધ્વીજી ભગવંતો હશે, એમાંથી તમે પ્રવચનકાર તરીકે ગણશો તો 500 જ હશે માત્ર. એટલા જ નીકળે. એટલા જ નીકળે. કેટલા નીકળે? બધા બધા આચાર્ય થતા નથી. બધા આચાર્ય ન થાય, બધા પ્રવચનકાર ન થાય. તો બીજા સાધુઓ શું કરે? કોઈકની લિપિ સારી હોય, કોઈકનું લેખન સારું હોય તો એ ગ્રંથો લખતા હોય, કોઈકની ગોચરી લેવા વ્યાવત સારી હોય એ બધા માટે ગોચરી લેવા જતા હોય, લાઈન આવતા હોય, પાણીના ગળા ભરી ભરીને આવતા એ હોય. બી ઈઝી કામ નથી. કારણ કે અમારે તો આ ગરમી એક ગળામાં 10 લીટર પાણી આવે, 20 લીટર પાણી ઉચકીને 3 કિલોમીટરથી આવું જવું અને કદાચ 10 માળ ચડવા ઉતરવા કેટલું હતું? અમારે તો બધી રેસિડન્સ થઈ ગયા. હવે મારા સાહેબ લોકોને બોમ્બેમાં બહુ તકલીફ પડે છે. બોમ્બેમાં પડે જ છે તકલીફ. એક મારા સાહેબ એ દિવસે એમને બિલ્ડિંગમાં ચડી ગયા, ગોચરી નહીં મળી ને 80માં માળ સુધી વળવા ગયા હતા. એક ઘરે ગોચરી. એક ઘરે ગોચરી નથી મળી. તો મને એમ થાય કે આટલો જૈન સમાજ છે તો કેમ કે એવું નહીં બનાવતા હોય કે ખાવાનું પીવાનું બધું ઓલા કાંઈ ના બનાવે. એ બધું હોય જ છે, હવે પણ એ નિર્દોષ ગોચરી હવે વાપરવા. થઈ ગયું છે. હવે કાળક્રમે ત્યારે સાધુ ભગવંતો માટે કરવું પડે એ આપણી મજબૂરી છે હા, કે આપણા ઘરે આવીને સાધુ ભગવંતો ખાલી જાય, હા બાકી 2 રોટલી ન આપી શકે. આજે પણ કેટલા બધા એવા માણસો છે. એટલે ઘણી જગ્યાએ એવા ઉપાશ્રય ચાલે છે. અમારે બી થયું છે અત્યારે. હું જે એરિયામાં રહું છું ને એ સુરતનું વાલકેશ્વર કહેવાય, એટલે બધું મુંબઈ જેવું જ છે. સવારે હવે મહાત્માઓને તો 7 વાગે સવારે નૌકાર છે એટલે વાપરવા જોઈએ 7:30 વાગે. 7 વાગે હવે આપણે બધા રાજા રસાઈ 10 વાગે પહેલા દરવાજા જ ના ખુલે. એ બેલ બી ના વગાડી શકે. એ બેલ બી ના વગાડી શકે. એ કઈ થોડી નોક કરવાના છે, કોઈ છે મને આપો. નોક કરે તો પછી આપણે તો રૂમમાં બંધ કરીને ઊંઘતા હોઈએ. આપણે મોટા ઘરોમાં અંદર બેડરૂમની અંદર રૂમ લોક, સાઉન્ડ પ્રૂફ, બધા મહાત્માઓ ગુચરી વગર જાય છે. તો પછી શું ખાય? અને એની વ્યવસ્થા શું? જે મળે. એટલે હવે ઘણી એટલે જ જગ્યાએ 80માં માળ સુધી ગયા. ચલો 80માં માળે વરાઈ થઈ ગયું. વરાઈ કે હલકું ફૂલકું ના જૈન હોય. ધર્મમાં એમ કહેવાય કે મળે તો સંયમ વૃદ્ધિ, ન મળે તો તપો વૃદ્ધિ. ગોચરી મળી તો એમનું આયુષ્ય એટલે હજી 1-2 દિવસ કદાચ વધારે સંયમ જીવન પાડશે, ન મળી તો તપ વધશે. કેટલા ઉપવાસ બી કરે છે, નથી મળતું. એની મોં નથી ને આપણે તો હજી એ વિચાર કરશું બહાર નીકળવાનો આ ખાવાનું સ્પેશિયલી છે. એના માટે કરીને સાંભળો, આ રીતે સુપાત્ર દાનનો લાભ હવે બધાના ઘરેથી પોસિબલ નથી થતો હતો. એના માટે કરીને ભોજનશાળાઓ વગેરે ચાલુ થઈ, જેમાં સંપૂર્ણપણે દોષિત નહીં, એમના માટે સ્પેશિયલી ના બનતું હોય, પણ કોઈકના ઘરે અંતરાય હોય. સાંભળજો, કોઈકના ઘરે લેડીઝ અંતરાયમાં હોય, રસોઈ નથી કરવાની, એ લોકો ક્યાં ખાવા જાય? તો એમના માટે ભોજનશાળામાંથી ટિફિન વગેરેની વ્યવસ્થા થઈ જાય. એટલે એ માને સાધર્મિક ભક્તિ કેન્દ્રો ચાલુ થયું કે જે બી આપણા જૈન બંધુઓ હોય કે જેને જમવું હોય ભોજનશાળા એ લોકો પાસ, એટલે આપણે બનાવીએ છીએ સાધર્મિક માટે અને એમાંથી સાધુ મહાત્માઓને લાભ મળી જાય. જે અત્યારે અમારા સંઘમાં બધે જ સંઘમાં છે બધા સંઘમાં અને જેમને સાધર્મિક ભક્તિનો લાભ, જેને સુપાત્ર દાન, સાધર્મિક ભક્તિ વગેરેનો લાભ નથી મળતો, જેમ કે તમને અહીંયા સાધર્મિક ભક્તિનો તો કદાચ મળે, પણ કેવું તમારે અંદર પૂરતો જ મળે, બહારનો ક્યાંથી મળે? કોઈ કેન્યાથી ફરવા, તીર્થયાત્રા કરવા, ના અહીંયાથી હવે પૈસા તમારા એ જ રીતે કહું છું કે અત્યારે જો મેં હમણાં ગઈકાલે જેમ વાત કરી હતી કે અમારે ત્યાં જો પેલું આપણે સાધુ સાધુજી શેષકાળમાં 150 સાધુ સાધુજી અત્યારે પાઠ કરે છે, તો એ લોકો ક્યાં છે? એમને ત્યાં ભણવાની વગેરે બધી સુવિધા ત્યાં જ કરી આપીએ છીએ. પછી ભોજનશાળા ચાલે, જેમાં સુપાત્ર દાન રોજનો 150 સાધુ સાધુજી ભગવંતને વરાવાનો લાભ મળે. આંબિલ ખાતું ચાલે, ભોજનશાળા ચાલે. તો અમારે જે બધા ગુરુદેવોના જે ભગત બહાર હોય કે ગુરુદેવ અમે શું કરીએ, તો અમને ત્યાં કંઈ મળતું જ નથી કોઈ ગુરુદેવ આવતા કે નથી અમારે કોઈ સાધન મુક્તિ, તો શું કરીએ? તો કે કંઈ નહીં, તમે એક કામ કરો, અહીંયા લાભ કે તમારી પાસે પૈસાની સગવડ સારી હોય, બહાર તમે ઇન્કમ સારી અર્ન કરતા હો, તો તમારે જેવી યથાશક્તિ હોય એ આમાં લખી દે, તમને એ લાભ ઇનડાયરેક્ટલી મળે. અને જ્યારે તમે ઇન્ડિયા આવો ને એક મનમાં ધારીને આવવાનું કે અહીંયા મેં લાભ લીધો છે, તમારે એક દિવસ ત્યાં મારા હાથે બોલાવવા જવું છે. ગુરુદેવ પહેલા એમ કે તું પૈસા પછી આપજે, પૈસાની ઉતાવળ નથી, પણ તું પહેલા એમ ગેરંટી આપ કે હું ઇન્ડિયા આવીશ ત્યારે એક દિવસ તો મારા હાથે બોલાવીશ, પછી ભલે 365 માંથી 364 દિવસ બીજા તમારા વતી ઓરાવી દેશે. લાભ બહુ બધી રીતે લીધા છે, પુણ્ય બધાનો સરખો જ છે. આપણામાં એમ કહેવાય કરણ, કરાવણ અને અનુમોદન. આપણાથી ઉપવાસ નથી થતા, ઇટ્સ ઓકે, કોઈ ઉપવાસ કરે છે તો આપણે એને કરાવવામાં હેલ્પ કરીએ.
કે લાઈક ચલો તમને ઉપવાસ છે તમારા ઘરમાં એક કામ કરતો રસોઈ ના કરાવતા મારા ઘરે હું બધું કરી લઉં છું ઓકે તો એ પણ કરાવવાનું પુણ્ય થયું. પછી અનુમોદન, ચલો આપણે કરી પણ નથી શકતા કરાવી પણ નથી શકતા બટ અનુમોદનાનું પણ એ જ પુણ્ય છે. કોઈ બી વસ્તુ નોટ ઓનલી થવ. મને એક વસ્તુ સમજવાનું છે. પ્રતિક્રમણનો ટાઈમ આપીએ એવી ટાઈમ અમે લેટર થઈ જાય ભણાવવા મળે ગમે કાંઈ પણ રીઝન સાવ ટાઈમ પહોંચાડતું જ નથી, કાંઈ પણ નડી આવે અમારી વજહથી બીજાના માઇન્ડના અમે ઓલું કરીએ કે અમે લેટ થઈ ગયા ઇલાકાનો ટાઈમ અમે વેસ્ટ કર્યો. ઠીક છે, એ ઇલાકાના મનથી સમજે તો ઇલાકાનો ઉકારવાળી કરી શકે યા તો થોડીક વાર કંઈક ચર્ચા વિચારણા કરી શકે, એમાં ટાઈમ નીકળી જાય. પણ અમે દ્વેષ તો ઇલાકાને કરાવડે એનું પાપ તો અમને લાગે કે અમારી વજહથી ઇલાકા લેટ તો તમે ઇન્ટેન્શનલી કરો ને, ચાઈને કરીએ તો હાથે કરીને કરવું ભલે બેઠા ખબર પડે મારા વગર ક્યાં કંઈ થવાનું છે. તમે સાંભળજો હું શું કહું છું. એ ભાવના જ્યારે હોય ને તો એનું પાપ છે. પણ આ બધા જ ઉભા છે, ચલો ફટાફટ મારે જેમ બને, પણ તમે કોઈ કારણથી લેટ થાવ છો તો એમાં પાપ નથી બનતા. લોકો શું વિચારે છે એ તો આપણે ક્યારેય બદલી જ નથી શકવાના. હું તમને એ જ કહું છું ને, તમે ઇન્ટેન્શન નથી કરતા, તમે કરીને તમે છૂટી જાઓ ને. તમે ઇન્ટેન્શનલી કરો ને જે વખતે કે ભાઈ હવે અમને ખબર હોય અમારા વગર ક્યાં કોઈ પ્રવચન ચાલુ કરવાનું છે, એને ભલે 11 વાગે જઈએ તો એનું પાપ છે. પણ મેં આવીને પહેલા સોરી કીધું કે ના આજે મારી આંખ લાગી ગઈ. એકચ્યુઅલી એમાં બંને સૂઈ ગયા, સોફામાં બેઠા બેઠા સૂઈ ગયા. અંદર એટલે નતા ગયા કે શું અંદર જશું તો ઊંઘ આવી જશે, એટલે સોફામાં બેઠા તો બંને સોફામાં સૂઈ ગયા. હવે એમાં પછી લેટ થયું તો આવીને મેં પહેલાં જ કરી સોરી મારા વતી લેટ, મારા તરફ મતલબ અમારા કારણે તમારે વેઇટ કરવો પડ્યો. તો એ હું એપોલાઇઝ છું કે મારે એ બાય મિસ્ટેક થઈ ગઈ. હવે એ લોકો શું વિચારે છે ઠીક છે, લોકોને જે ગામના ગળે ગળના બાંધવાના જ હોય, ગળના આપણા નળ પર બાંધવાના છે, બરોબર ને? ગીત પણ છે, कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना, तुम अपनी मस्ती में चलते ही रहना. ઘસ્યો તો રહેવાનો જ, તમને ઘસ્યો તો મળવાનો જ બધી બાજુ. સારું કામ કરે ને એની પીઠ પાછળ બોલનારા મળે ને મળે જ. આ વસ્તુ યાદ રાખો. અને અમે તો નાનપણથી એવું સાંભળ્યું છે કે જ્યારે તમારી પીઠ પાછળ વાતો થતી હોય ત્યારે વિચારો કે તમે આગળ વધો છો. એની જ વાત પાછળ થાય, કારણ કે એની મોઢા પર કરવાની તાકાત નથી. ઇટ મીન્સ આપણે આગળ છીએ. મોઢા પર કરે તો હું બસ એક્સેપ્ટ કરીને જવાબ પણ આપું, પણ એ પીઠ પાછળ કરે છે ને તો હું કહેશ. હાથી છે કૂતરા પૈસા કરે. હાથી ચલે બજાર કૂદતે ભોગે હજાર. હાથી એની મસ્તી પર ઉલટો જાય. હાથીને કઈ ફેર જ ના પડે. હાથી કવિને તૈયાર છે મોહમ્મદ કવિને તૈયાર છે. આપણે કઈ ફરક પડે? કાંઈ તો પછી બસ હવે છે આગળ. એટલે આ વિચારો હું બોલું છું ગાડી ચાલી એટલે શ્રેયાંશ કુમારે શેરડીના રસથી એમને પારણું કરાવ્યું, એટલે આપણે વર્ષોત્તરના પારણામાં શેરડીના રસથી પારણું કરીએ છીએ. આપણે એ દિવસે બધાય ભગવાનનો અભિષેક સહિતના રસી કરવો. હા, બધા ભગવાનનો કે ખાલી આદિનાથ ભગવાન? એમ આદિનાથ ભગવાન પણ આપણે આદિનાથ ભગવાન ના હોય તો બીજા ભગવાન પર કરી શકીએ. આદિનાથ બને ત્યાં ભગવાનની સુધી પ્રતિમા આપણી પાસે શેરડીના હોય રસ તો આદિનાથ ભગવાન ઉપર જ કરવાનું. ઓપ્શન ના હોય તો પછી કોઈ બી ભગવાન ચાલે. દીક્ષા લીધા પછી 1000 વર્ષ પ્રભુ છદ્મસ્ત અવસ્થામાં રહ્યા. આ સમયમાં ફક્ત એક જ અહોરાત્રનો પ્રમાદ કાળ હતો. મહાવદ 11ના દિવસે પુરીનતાલ નામના વિનિતા નગરીના શાખા નગરની બહાર શકટમૂત્ર ઉદ્યાનમાં ન્યગ્રોત નામના વૃક્ષ નીચે નિર્જળ છઠનો તપ હતો. ત્યારે ઉત્તરાયણ નક્ષત્રમાં ધ્યાનાંતર દશામાં પ્રભુને કેવળ જ્ઞાન થયું. બોલો આદિનાથ ભગવાન કી જય. આદિનાથ ભગવાન એક એવો પુત્ર જેણે પોતાને અનંત સાધનાથી મળેલું કેવળ જ્ઞાનનું રત્ન એમણે એમની માતાને ગિફ્ટ કર્યું, મરુદેવા માતાને. અને મરુદેવા માતા એક એવી માતા કે જે દીકરાના ગયા પહેલા પોતે મોક્ષમાં ગયા અને ત્યાં પહોંચીને એના માટેની બધી તૈયારી કરી.
શાસ્ત્રકાર ભગવંત આ રમૂજ લેંગ્વેજમાં એ કહેવા માંગે છે, જ્યારે આદિનાથ ભગવાન દીક્ષા લઈને નીકળી ગયા તો મરુદેવ માતા વર્ષો સુધી પોતાના પુત્રના વીરાના કારણે આમ દુઃખી રહ્યા. એમને પૌત્ર ભરત એટલે કે ભરત ચક્રવર્તી આટલા સાધન, આટલી સામગ્રી, આટલું મોટું રાજ્ય કશામાં રસ નહોતો. એમને એમ હતું કે મારો દીકરો મને છોડીને જતો રહે, મારા દીકરાને કેટલા કષ્ટ પડતા હશે, એમની બધી ચિંતા હતી. અને જ્યારે સમાચાર મળ્યા કે આદિનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયું છે તો ભરત ચક્રવર્તી સાથે સાજન માજન સાથે હાથીની અંબાડી પર બેસીને મરુદેવ માતા જઈ રહ્યા હોય છે સમવસરણ તરફ. તો રસ્તામાં જાઓ જલાની જોઈ છે. હા, હું તો એમ વિચારતી કે મારો પુત્ર આમ તો દુઃખી હશે ને આમ, એ તો જો એના માટે તો અહીંયા દેવો દેવીઓ આવે છે. કારણ કે જ્યારે આદિનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયું તો દેવ દેવીઓએ મહોત્સવ કર્યો, ઇન્દ્ર મહારાજા સ્વયં આયા, આખું દેવલોક આવ્યું. તો આ જોઈને મરુદેવ માતાને એમ થયું કે હું જે કેવી ગાંડી હતી કે પુત્રના વીરામાં પાગલ થતી હતી, મારો પુત્ર તો જો એને કેવળ જ્ઞાન કરીને મસ્ત બનીને બેઠો છે. અને જ્યાં એમનો પુત્રનો મોહ તૂટ્યો, તમે એક વસ્તુ માર્ક કરી, ગૌતમ સ્વામી અને મરુદેવ માતા એ બંનેમાં કેવળ જ્ઞાનને અવરોધ રૂપી એક જ વસ્તુ હતી, રાગ. એકને પુત્ર માટેનો અને એકને પ્રભુ માટેનો, એમના ગુરુ માટે. એ બંનેનો રાગ જ એવો હતો જે એમના પોતાના કેવળ જ્ઞાનને અટકાવતો. પણ ત્યાં જ જ્યાં મરુદેવ માતાને હાથીની અંબાડી ઉપર જ જ્યાં આવું થયું કે હું આ તો પુત્ર માતા એ બધું તો ઠીક છે, બધું ક્ષણિક છે, પણ ખરું સુખ તો આ મોક્ષ જ છે. અને જ્યાં એવું વૈરાગ્ય જાગ્યો અને જ્યાં પુત્ર પ્રેમ, પુત્રનો મોહ તૂટ્યો, ત્યાં જ કેવળ જ્ઞાન થયું. અને હાથીની અંબાડી પર જ એમનું મોક્ષ પણ, એટલે ત્યાંથી મોક્ષમાં જતા રહે છે. એટલે એમ કહેવાય કે જો આદિનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયું તો એમણે તરત જ મરુદેવ માતાને ગિફ્ટ કર્યું. અને મરુદેવ માતા કે જે આદિનાથ ભગવાન મોક્ષમાં જવાના છે તો ચાલ મારા દીકરાની હું ત્યાં તૈયારી કરું એમ કરીને એ પહેલાં. એટલે સૌથી પ્રથમ કેવળ જ્ઞાન મેળવનારા ભગવાન, સૌથી પ્રથમ મોક્ષમાં જનારા મરુદેવ માતા. તો કેવળ જ્ઞાનનો ફિલિંગ શું આવે કે એ તો મને આવ્યું નથી હજુ. એમની આને કેવળ જ્ઞાન આવ્યું, આપણે કઈ કે આને કેવળ જ્ઞાન આવ્યું. અરે આપણને તો હજી છે ને મતિગ્રામનું એક લેશ માત્ર પણ નથી આવ્યું. ના, આપણે આમ તમે કહ્યું છે ને કેવળ હું અહીંયા બેઠા બેઠા દીપા આંટીના મનની વાત જાણી શકું. એ તો હજી અવધિ જ્ઞાન થયું, ત્રીજું જ્ઞાન આવે. ત્રીજું, એના પછી બીજા 2 જ્ઞાન છે, સમજો. એટલે જસ્ટ ઇમેજિન કે ત્રીજા જ્ઞાને તો હું તમારા બધાના મનની વાત જાણી લઉં છું, મનના શંકા સમાધાન જાણી લઉં છું, તમારા મનમાં શું વિચારો ચાલે છે એ પણ જાણી લઉં છું. તો ચોથા ને પાંચમામાં શું હશે? એટલે તો પછી વોટ ઇઝ કેવળ જ્ઞાન? કેવળ જ્ઞાનમાં શું શું હોય? આપણે ડોક્ટર બનીએ. હા, તમે કઈ ડિગ્રી લીધી છે? કાંઈ નહીં, MBS. MBS? MBA? બધું આવડે. મને બધું આવડે. ઓકે. એટલે ઓન પેપર MBA નથી. હવે હું તમને એમ પૂછું કે ડૉક્ટર જ્યારે ઓપરેશન થિયેટરમાં જાય ત્યારે એ ઘૂંટણનું ઓપરેશન કરે છે તો એ કઈ રીતે કરતો હશે? ઘૂંટણને કાપતો હશે, કઈ રીતે કરતો હશે? તમને આઈડિયા છે? કાંઈ નથી. કેમ? એ મારો વિષય. તમે તો કીધું મને બધું આવડે. તમે તો કીધું મને બધું આવડે. એમ નહીં, આપણે કહીએ કેવળ જ્ઞાન એટલે મારે જાણવું. મારો કહેવાનો મતલબ જ એ છે કે તમે MBA છતાં પણ MBA નથી. એવી રીતે હું જ્ઞાની હોવા છતાં પણ કેવળ જ્ઞાની નથી. તો હાઉ કેન આઈ એક્સપ્લેન કે કેવળ જ્ઞાનમાં શું આવે? ઓકે. તો મળી ગયો જ તમને કેવળ. તો પછી હું અહીંયા થોડા બેઠો હતો, મોક્ષમાં ના જતો રહ્યો. સાચી, if you know, તમને આપો. બહુ હવે તો જોઈ લઈને શું આવ્યું. આવું મારે થયેલું પ્રતિક્રમણમાં એક દિવસ પરમ પૂછશે. એટલે તમે જોતી હશે તો અહીંયા અમને આ જમે મેળાઓ કરી કે પતિક્રમણ કરે છે. આમાં એમાં એક થોય લીધી, એમાં નોક્સ હશે એટલે પેલો યુગ હશે. એ બે એવા હશે કે એમને જોઈને આખું બધા જમે હશે. અમારું તે પ્રોગ્રામ પરમની સાથે ઘરે બેઠા હતા ને, હવે કઈ વાતમાં અમે બે હસતા હતા, અમને ખબર જ ન પડી આ છે. અને કેટલી બધી પૈસા છે. તો એ તમારો હસવાનો સંયોગ વર્ષો. એવું બી થાય ને ક્યારેક તમે આગળના ભાગમાં આવી રીતે ખુશ રહેતા હો, એ બી પાછું આ થાય. પાછી બે મિનિટ થઈ તો મારી પૂરું ને થઈ વળી હતી. Laughter is best medicine for health. હા. No, સાહેબ આપણે આવે જ છે ને. ચાલો બધા હું તમે તો લોકો કહું સમય આવે છે છું ને. સવારે 5:30 આવી અહીંયા ચોગનમાં બધા ઊભા થાવ ને હસો. નહીં, સિરિયસલી ના, સાચી આ સારી વસ્તુ છે, હેલ્થ માટે સારું. 7-8 મિનિટ. સારું છે. અમારા ત્યાં કેટલા આવું કરે ગાર્ડનમાં જઈને.
લોકો એને ગાંડા કહે કે જો આ ગાંડાની વસે અને એ એમના માટે થેરાપી છે, જે અમારે એમ છે બધા લાફ્ટર થેરાપી છે. સવારમાં હસવું ને આખો દિવસ તમારો પ્રફુલ્લિત છે. પણ એ ખાલી આમ હા 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 કરીને હશે અને અત્યારે આજે નેચરલી રહેશે એમાં ફરક પણ સવારમાં નેચરલી આવવાનું નથી, તકલીફ ઈ છે. સવારે 5 વાગે હું અહીંયા પ્રવચન આપવા બેસી તો તમે હું બે હોઈ જશે ત્યારે નેચરલ વસ્તુ આવવાનું જ નથી. ના પણ એમાં કેવું હોય ખબર છે, તમે 2-3 વાર હસો ને ઓટોમેટિક ચાલુ જ રહે, હા આવી જાય હસવું આવે ચાલુ જ રહે. અને એમાં પછી કેવી રીતે જોઈને આવે ખબર? હવે તમે બધા અલગ અલગ હસતા હો ને તો બીજાના હસતા જોઈને બી તમને હસવું આવે. એ તો આ કેવું હશે છે એને જોઈને બી તમને હસવું આવે. બકાસારી છે બકાસારી છે એટલે બીજા ના આવી તો લોકો જતા હોય ને એમને બી હસવા આવે, આ લોકો હસે છે એમના મૂળા પર બસ પાડી યોગા ગુરુવારે હોય છે કે શુક્રવારે? ક્યારેક શુક્રવારે હોય, ક્યારેક ગુરુવારે બહુ હસવાનું મન થાય તો કોમેડી શો જોઈ લેવાનું. ચાલો આજે પ્રવચનનું લાસ્ટ દિવસ નથી. આવતીકાલે આપણે કોઈ વિશિષ્ટ બીજી જ કંઈક પૂજા સક્રસ્તો અભિષેક હજી જાહેરાત નથી કરી, પણ જો પોસિબલ હશે અને બધાની ઈચ્છા હશે તો આવતીકાલે આ સમય પર આપણે અહીંયા સક્રસ્તો અભિષેક હા થેન્ક યુ. આપણે કઈ રીતે નક્કી કર્યું? અહીંયા નક્કી ના તો ત્યાં ઓટોમેટિક નક્કી એમની પાછળ જાણી અહીંયાની બધી જગ્યાએ આવું જ હોય. લેડીઝ નથી કરે ને એટલે પાછળ થઈ જાય. એ તો એક દિવસે બી બોલ્યો હતો. એ તો હું પહેલા દિવસે કીધું હતું કે સ્ત્રીઓ હોય ને, સ્ત્રીઓ એ બે ઘરની ચાવી છે, પિયર અને સાસુ. કેટલી કળા શીખવાડી કીધું સ્ત્રીઓને 64 અને પુરુષોને 72. આપણે જેટલી બી વસ્તુ કરીએ છીએ ને બધું શીખવાય. પૂજાના કપડા પછી આવી પુરુષ કરતા સ્ત્રી જ્યાં આગળ વધે કળા એ એવું જ હોય. સાંભળો ચલો, એ 72 શીખીને બી સ્ત્રીઓની પાછળ જ છે. એ સ્ત્રીઓની પાછળ છે એટલે જ પાછળ છે. સમજ્યા? 72 કળા શીખીને બી સ્ત્રીઓની પાછળ છે એટલે જ એ પાછળ છે. બીજું કઈ સમજ્યા કે ના સમજ્યા? પેલા રાધાનું જ નામ બોલાય છે, પછી છે પાછળ ઓલું આવે છે અલ્પા વિજય, એવું કઈ જેતલ રજત. શિવ પાર્વતી. એમાં કેમ પાર્વતી શિવ નહીં બોલતા? સારી વાત છે. તો ભાઈ તમે એમબીએ કેવી રીતે ભણ્યા? એમને બની ગયું. 90% તો છે જ ને આમ રાધાનું આમ કે વિમેનનું જ આવે છે, વિમેનનું જ. પહેલા લેડીઝ જ આવે, 90% એ જ છે. તો આજે બી એવી રીતના જ બોલાય. કોઈ બી ભાઈ એમ શું કહેવાય, અલ્પા વિજય જ બોલે, કે વિજય અલ્પા થોડી બોલાય. બીજો એક મિનિંગ છે વાઇફનો. વર્ડ ઇઝ ઇન્વાઇટિંગ ફોરએવર. વાઇફનો એટલે તમે આ બધું શીખ્યા છો એટલે તમે એમબીએ છો. બધાના શોર્ટ ફોર્મ ને ફૂલ ફોર્મ. સર્વમંગલ માંગલ્યમ સર્વ આ પ્રસંગે સામાયિક તમારો સામાયિક નથી તમારે એમ કે સામે પારીને પછી કરીએ એમ કહું છું. સામાયિક નથી માસ પાડી. ઓનો દેવ જાણે જય સેમ મુદ્રને ઈચ્છા કા સંદેશ સૌના નિર્યા में पड़े को इच्छा इच्छा बड़े को एरिया में विधान एक में पाने को भी एक ना एक ना सौदी का प्रत्येक मट्टे वाला संतन संग में जेमे जे रेगिंदा भी तीन तीन आचरण ने तीन आप आते ले से संगया संगठिया परिवार के लोग देगा साधारण संग में जीविया में पूरा तो सब इच्छा में तो सौदी का बचत करना विश्व करना विश्व करना पावन को मान निकाल ने उसका अना तो सुसंत सुसंत खासी छीन जमा करना वाला दस सौ में तरह सो खेल से जाने सो हम बिठो से जाने वे मांगने में बप्पा बेरा तुम्हें कौन सब એક લોક ગસ્તા આવડે તો ચાર નો કામ કરો. जाओ ना मोहन ना मोहन करना वाले जाकर खाना ना मोहन ना बप्पा ना પણ
બોલો ટાઈમ નક્કી કરો બોલો કેટલા કાલે પૂજાનો કાલે time. પૂજાનો આ કરીએ. लोग गजब जगह